નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે શું શીખવાનું છે? તો મિત્રો, અગાઉનો એકમ તો તમે શીખી ચૂક્યા હશો, એકમ એક તમે શીખી ચૂક્યા હશો. નવું પાઠ્યપુસ્તક છે, નવી જાણકારી છે. તો મિત્રો, અગાઉના પાઠ્યપુસ્તકમાં જે અર્થશાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ એમ અલગ અલગ ભાગ પાડેલા હતા, તેમ અહીં આ નવા પાઠ્યપુસ્તકમાં આપણને થીમ આપી છે. થીમ એટલે તરહે આપી છે. કુલ 5 પ્રકારની તરહે છે. એ જ્યારે આપણે એકમ પહેલો શીખવાડ્યો ત્યારે મેં તમને વાત કરી હતી. ABCDE આ 5 અલગ અલગ તરહે એટલે કે થીમ આધારિત આપણને એકમો વેચેલા છે. થીમ એટલે શબ્દ ભારે નથી, ગભરાઈ જવાની જરૂર નથી. તો મિત્રો, આજે આપણે જ્યારે તમે એકમ પહેલો શીખ્યા પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિ, તે થીમ પહેલો ભારત અને વિશ્વ, ભૂમિ અને તેના રહેવાસીઓ, એ થીમ આધારિત એકમ પહેલો હતો. પૃથ્વીના આપણે અક્ષાંશ, રેખાંશ, નકશો વગેરેની ચર્ચા કરી. આ મિત્રો, થીમ 2 છે અતીતનું ચિત્ર. અતીત એટલે ભૂતકાળ. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે તેને આપણે કહીશું ઇતિહાસ. મતલબ કે ઇતિહાસને લગતા જે એકમો છે તે આ જે બીજા નંબરની થીમ છે, થીમ B એમાં આવશે. એમાં આપણો એકમ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો એટલે કે એકમ 4. આજે આપણે શીખવાનો છે. પછી જેમ જેમ આગળ વધીશું તેમ C ઉપરથી એક એકમ શીખીશું. D નંબરની થીમ છે એમાંથી એક એકમ શીખીશું અને E નંબરની જે થીમ છે તેમાંથી આપણે એકમ શીખીશું. એમ અલગ અલગ થીમમાંથી આપણે અલગ અલગ એકમો શીખવાના છે. ક્લિયર? આટલું તમને સમજાઈ ગયું છે. ચલો, હવે આજે જે એકમ શીખવાનો છે તેને ફરીથી યાદ કરી લઈએ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. એ તો આપણને ખ્યાલ જ છે. એકમ પણ આપણને ખબર છે. હવે તો ચોથો નામ, એ તો હવે તમને યાદ રહી જ ગયું હશે. ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોત. શું કરવાનું છે? તો આ એકમની આપણે સમજૂતી મેળવવાની છે. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે. આપણે આ એકમને વ્યવસ્થિત શાંતિથી સમજીએ. તો શરૂ કરીએ એકમને. એકમ 4. તો મિત્રો, જેવો એકમ છે તમે એકમને ખોલશો તેમાં પહેલું આવું સુંદર મજાનું એક કોટેશન એટલે કે અવતરણ ચિહ્નો તમને આપેલા છે. શું લખ્યું છે? એકમનું નામ તો આવી ગયું, ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોત. એકમ 4 પ્રકરણ 4. શું કહે છે? કોટેશન એટલે કે અવતરણ ચિહ્નો. જ્યાં સુંદર મજાની પંક્તિ એ વિષય ઉપર લખેલી હોય. ઇતિહાસ આજના સમાજ અને ગઈકાલના ભૂતકાળના સમાજ વચ્ચેનો અનંત સંવાદ છે. આપણે ભૂતકાળના પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. મિત્રો, આવું E.H. કાર નામના એક ઇતિહાસકાર છે, તેમને સુંદર મજાની વ્યાખ્યા કોટેશન આપણને આપી છે. એટલે કે ઇતિહાસ છે, ભૂતકાળ છે, અતીત છે. આપણે થીમ પણ એવી છે ને, અતીત આધારિત. અતીત એટલે ભૂતકાળ. તો આપણો જે ઇતિહાસ છે, ભૂતકાળની જે ઘટનાઓ છે તેના આધારે આપણે વર્તમાન જે સમાજ છે, જે વર્તમાન પરિસ્થિતિ છે તેને આપણે સમજી શકીએ છીએ. આપણા ભૂતકાળના પ્રકાશ દ્વારા જ આપણે જે ભૂતકાળમાં જે ભૂલો કરી છે, જે શીખ્યા છીએ, તેના આધારે જ આપણું વર્તમાન સુધારી શકીએ છીએ. એટલા માટે આપણે ઇતિહાસને જાણવું. ઇતિહાસ એટલે જૂનું. આ પ્રમાણે હતું. ઇતિહાસનો મતલબ એવો થાય, આ પ્રમાણે હતું. તો મિત્રો, જે જૂનું છે, ભૂતકાળ છે, તેને જાણવું જરૂરી છે. તો આજે આપણે આપણો ઇતિહાસ છે તેની શરૂઆત કેવી રીતે થઈ તે જોઈશું. તો આ જે E.H. કાર નામના ઇતિહાસકાર છે તેને સુંદર મજાની વ્યાખ્યા આપી છે. મિત્રો, ત્યારબાદ જેવું તમે એકમ ખોલશો, આગળ વધશો કે તમને સુંદર મજાનું બીજું એક ચિત્ર આપ્યું છે. શું લખ્યું છે? વાંચો. નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી. નેશનલ એટલે રાષ્ટ્રીય, મ્યુઝિયમ એટલે સંગ્રહાલય, જે જૂની પૌરાણિક વસ્તુઓ સંગ્રહે, અવનવી વસ્તુઓ સંગ્રહે, એને કહીશું આપણે સંગ્રહાલય. તો મિત્રો, આપણું જે નેશનલ મ્યુઝિયમ છે તે દિલ્હી ખાતે આવેલું છે. ન્યૂ દિલ્હી, નવી દિલ્હી. મિત્રો, આ જે મ્યુઝિયમ છે તે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી ખાતે આવેલું છે, જેમાં પૌરાણિક વસ્તુઓ, મૂર્તિઓ, સિક્કાઓ, આભૂષણો આ બધાની જાળવણી એટલે કે સાચવણી થાય છે. અને તેના આધારે આપણે ઇતિહાસને સમજી શકીએ છીએ કે આટલા વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા કેવી કેવી વસ્તુઓ વાપરતા હતા, કેવા આભૂષણો હતા, લોકોનો પહેરવેશ કેવો હતો, શું ખાતા હતા, શું પીતા હતા. તે તમામ પ્રકારના નમૂનાઓ
મિત્રો આ મ્યુઝિયમમાં સંગ્રહવામાં આવેલા છે, નેશનલ મ્યુઝિયમમાં. તમે પણ ક્યારેક દિલ્હી જાઓ તો આ મ્યુઝિયમની મુલાકાત જરૂરથી લેજો. તો ત્યાં આપણને ઇતિહાસ વિશે, ભૂતકાળના જે આપણે વાસણો છે, સિક્કાઓ છે, મૂર્તિઓ છે, આભૂષણ એટલે ઘરેણાં છે, તે બધું જોવાની તક મળશે કે ઘણા વર્ષો પહેલા આપણા દાદાના દાદા શું પહેરતા હતા, કેવા ઘરેણાં પહેરતા હતા, કેવા વાસણોમાં જમતા હતા, તે આપણને જોવા મળશે. તો મિત્રો આ બે ચિત્રો બાદ હવે શરૂઆત કરીએ એકમની. તો આ પ્રકરણમાં આપણે શું શીખીશું? તો આ પ્રકરણમાં આપણે 3 મુદ્દા અગત્યના શીખવાના છે. મુદ્દા નંબર 1, આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ. ઇતિહાસ છે તેને સમય દ્વારા, ઇતિહાસમાં સમયનું મહત્વ શું તેની જાણકારી મેળવીશું. આગળ ઇતિહાસને સમજવા, ઇતિહાસ જાણવાના વિવિધ સ્ત્રોતો છે તેની આપણે જાણકારી મેળવીશું. ઉદાહરણ તરીકે પાણીના સ્ત્રોત કયા? તો તમને ખ્યાલ છે સાહેબ, વરસાદ, નદી, ઝરણા, કુવા, બોર, સરોવર, તળાવ, આ બધા એવી વસ્તુઓ છે જ્યાંથી આપણને પાણી મળે છે. પાણી મળે એ પાણીના સ્ત્રોત કહેવાય. એમ જ્યાંથી આપણને ઇતિહાસ જાણવા મળે, ભૂતકાળ વિશે જાણવા મળે, તે બનશે ઇતિહાસના સ્ત્રોતો. એ પણ આપણે જોઈશું. તો સ્ત્રોત એટલે તમને ખ્યાલ આવી ગયો છે. આગળ શરૂઆતના માનવીઓ કેવી રીતે જીવન જીવતા હતા? લાખો વર્ષો પહેલા હોમોસેપિયન્સ, વૈજ્ઞાનિક નામ છે માણસનું, એ જ્યારે એમના જીવનની શરૂઆત કરી ત્યારે કેવું જીવન જીવતા હતા તે પણ આપણે જોવાનું છે. તો 3 મુદ્દા જોવાના છે: ઇતિહાસમાં સમય, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને શરૂઆતના માનવી વિશે. વધીએ આગળ, એક એક મુદ્દાની આપણે સ્પષ્ટતા કરતા જઈએ. તો મિત્રો પહેલો મુદ્દો છે, આપણે ઇતિહાસ વિશે અધ્યયન કેવી રીતે કરી શકીએ? અધ્યયન એટલે જાણકારી. ઇતિહાસ વિશેની જાણકારી આપણે કેવી રીતના મેળવી શકીએ? તો મિત્રો એક સુંદર મજાની તમને પઝલ આપી છે. એક નાનકડો પ્રશ્ન કરીએ. તમારી સૌથી જૂની યાદ કઈ છે? તમારા જીવનમાં બનેલી કોઈ ઘટના, કોઈ યાદ છે, એ કઈ છે? તમે યાદ કરો. એ તો મને ખબર ના હોય કે તમારા જીવનની કોઈ સારી કે કોઈ દુઃખદ ઘટના તમને યાદ છે? તમે કહેશો હા. શું તમને તે યાદ છે કે તે સમયે તમારી ઉંમર કેટલી હતી? તે જૂની યાદ છે તમને? તમારો કોઈ જન્મદિવસ સારી રીતના ઉજવાયો હોય, તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, સુખદ હોય કે દુઃખદ હોય, તે કેટલા વર્ષ પહેલા બની હતી? કદાચ તમે 5-6 વર્ષ પહેલાની ઘટના યાદ કરી હશે, કદાચ એવું માની લઈએ. તો જૂની જે વસ્તુ યાદ કરી તે શું બની ગયું? તમારી ભૂતકાળ, ભૂતકાળનો ભાગ છે. આમ તમે વિચારો, ભૂતકાળને સમજવા માટે આપણે વર્તમાન વિશ્વને સમજવું કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? તો ભૂતકાળની જે ઘટના બની છે, જે પ્રસંગ બન્યો છે, તે તમારા વર્તમાન જીવનમાં પણ અસર તો કરે જ છે. તમને એની યાદ છે, શું બન્યું હતું, કેમ બન્યું હતું, શા માટે બન્યું હતું, એ પણ તમને યાદ હશે. તો મિત્રો હજી આગળ વધીએ. તમે વિજ્ઞાન વિષયમાં વર્ગમાં શીખી શકશો કે પૃથ્વીનો ઇતિહાસ, પૃથ્વીનો ભૂતકાળ ઘણો લાંબો છે, જેમાંથી આપણે ઇતિહાસ માત્ર નવીનતમ અને નાનો ભાગ છે. આપણે જે શીખી રહ્યા છીએ તે તો આપણે પૃથ્વીનો એક નાનો ભાગ છે. બાકી પૃથ્વીનો ઇતિહાસ, પૃથ્વીનો ભૂતકાળ ખૂબ લાંબો છે. સમજીએ કેટલો લાંબો હશે. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવું સુંદર મજાની એક ઇમેજ આપેલી છે, તેને સમજીએ. હવે આ જે લીટી દોરી રહ્યો છું તે રેખાને તમારે ધ્યાનમાં રાખવાની છે. જે લીટી દોરી રહ્યો છું તે રેખાને તમારે ધ્યાનમાં રાખવી. હવે અહીં તમે જોશો, આ જે આસમાની રંગનું છે એ અબજો વર્ષ પહેલા બની ગયેલી ઘટનાઓ છે. ધ્યાન રાખજો. જે વાદળી રંગનું છે એકદમ ડાર્ક, આ રહ્યું તે મિલિયન્સ યર્સ એટલે કે 10 લાખ વર્ષના ગુણાંકમાં તમારે લેવાનું. 1 મિલિયન એટલે 10 લાખ વર્ષ થાય. તો આ જે ઘટનાઓ છે એ લાખો વર્ષ પહેલાની છે. અને છેલ્લે જે ગ્રીન લાઇટ છે, આ જે નીચેનું જે ચકેડું છે, તે વર્ષો પહેલા એટલે કે 5000, 10,000, લાખ વર્ષ પહેલાની બનેલી ઘટના છે. અબજો વર્ષ કરોડો અથવા 10 લાખના વર્ગમાં ગણીશું અને નીચે હજારો વર્ષ પહેલા. શું છે સમજીએ. તો મિત્રો આપણી પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી છે. સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ધગધગતો વાયુઓનો ગોળો હતો. પછી ધીમે ધીમે વાતાવરણીય પ્રક્રિયા બની, વરસાદ, લાખો વર્ષો સુધી વરસાદ પડ્યો,
હિમયુગ આવ્યો. એમ કરતા 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 પૃથ્વી ઠંડી પડતી ગઈ અને અત્યારે જે પર્વતો, નદીઓ અને સમુદ્રો જોઈ રહ્યા છીએ તે બનતા લાખો વર્ષો લાગ્યા છે. આમ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી એક ભાગ છે અને તેમાંથી આપણી પૃથ્વીનું નિર્માણ થયું છે. તો પૃથ્વીનું નિર્માણ થયું લગભગ 4.54 અબજ વર્ષ પહેલા. અબજની વાત કરું છું, લાખો, હજારો, કરોડોની વાત નથી કરતો. કરોડ પછી 10 કરોડ આવે ને પછી અબજ આવે એટલે એકની પાછળ 9 મીંડા, એટલી મોટી સંખ્યા, 10 અંકની સંખ્યા. આગળ પછી ધીમે ધીમે જુઓ, સૌપ્રથમ કોષો બનવાની શરૂઆત થઈ પૃથ્વી ઉપર અને 2.33 અબજ વર્ષ પહેલા વાતાવરણમાં વાયુઓનું પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું નિર્માણ થયું હતું. ઓક્સિજન બનવા લાગ્યું. આજથી 2.33 અબજ વર્ષ પહેલા એટલે કે લગભગ 2.5 અબજ વર્ષ પહેલાની વાત કરતા છું. પછી મિત્રો એ સમય દરમિયાન ધીમે 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 નાના નાના બેક્ટેરિયા એટલે કે જીવો ની શરૂઆત થઈ. હા મિત્રો, જે વાદળી જે પટ્ટો આવ્યો તે તમારે મિલિયન્સના ગુણાકારમાં ગણવાનું એટલે કે 10 લાખ વર્ષ. ધારો કે 700 છે તો 700 ગુણ્યા 10 કરીએ તો 7,000 મિલિયન, એ પ્રમાણે આપણે અંકમાં ગણાય. 7,000 વર્ષ પહેલની વાત, 7 લાખ વર્ષ પહેલની વાત થાય. તો મિત્રો આજે 700 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર તમે આ બિલાડીનો ટોપ જોઈ રહ્યા છો, દેખાય છે ને? તો તમે પણ ચોમાસામાં જોશો, વરસાદ પડશે એટલે તો એ આવા ધીમે ધીમે આવા જે બેક્ટેરિયા, પછી વાદળી અને ફૂગ, આ જે ફૂગ છે, વાદળી છે, તે બનવાની શરૂઆત થઈ. ત્યાર પછી દરિયાની અંદર પરવાળાની શરૂઆત થઈ. કોની શરૂઆત થઈ? પરવાળા, નાના નાના જીવો બનવાની શરૂઆત થઈ. આગળ હા મિત્રો, 500 મિલિયન વર્ષ પહેલા પાણીની અંદર માછલી અને કરોડવાળા પ્રાણીઓ, તમે આપણી પીઠ પાછળ જે કરોડ હોય ને, એ કરોડવાળા પ્રાણીઓની ધીમે ધીમે શરૂઆત થઈ. એવા પ્રાણીઓ જન્મતા ગયા અને તેમનો વિકાસ થતો ગયો. ત્યાર પછી શાર્ક માછલી છે, જીવજંતુઓ છે, ઉભયજીવીઓ જે પાણી અને જમીન બંને ઉપર જીવી શકે તેવા પ્રાણીઓનો ધીમે ધીમે વિકાસ થતો ગયો. ત્યારબાદ 300 મિલિયન વર્ષ પહેલા શું છે સાહેબ? નાની ચીપકલી છે, ગરોળી છે. અરે આ છે ડાયનાસોર. 300 મિલિયન વર્ષ પહેલા આપણી પૃથ્વી ઉપર, આપણી જમીન ઉપર ડાયનાસોર પણ હતા. ડાયનાસોર એટલે મોટી ગરોળી, ચીપકલી. તો મિત્રો પ્રશ્ન તમને એ કરું કે આપણા ગુજરાતમાંથી કઈ જગ્યાએથી ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. તમારા શિક્ષક, તમારા વડીલોને પૂછી અને જાણકારી મેળવજો. આ મુદ્દો આવ્યો એટલે તમને યાદ અપાવે, એ તમારે શોધી લાવવાનું છે. તો મિત્રો ડાયનાસોર 300 મિલિયન વર્ષ પહેલા, પછી ધીમે ધીમે પક્ષીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ, વાઘ, સિંહ, હાથી વગેરે પ્રાણીઓ પૃથ્વી ઉપર ધીરે ધીરે તેમનો વિકાસ થતો ગયો. 100 મિલિયન વર્ષ પહેલા ફૂલો અને મધમાખીઓનો ધીરે ધીરે વિકાસ થયો. મધમાખીઓ અલગ અલગ પ્રકારની પૃથ્વી ઉપર પેદા થવા લાગી વાતાવરણમાં ફેરફારના કારણે. મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ગ્રીન લાઈન આવી. આદિ માનવની શરૂઆત થઈ. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 1 કરોડનો અહીં આંકડો આપ્યો છે. તે સમયે પૃથ્વી ઉપર આદિ માનવોનો ધીરે ધીરે વિકાસ થતો ગયો. 1 લાખ વર્ષ પહેલા અગ્નિની શોધ થઈ, યાદ રાખીશું. ત્યાર પછી 30,000 વર્ષ પહેલા હોમો સિપિયન્સ એટલે કે અત્યારનો જે આધુનિક માનવનો જે પૂરેપૂરો વિકાસ છે એ આ 30,000 વર્ષ પહેલા મિત્રો થઈ ગયો હતો. ત્યારબાદ ધીમે 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 માનવી ગામડાઓમાં વસતો થયો, વસાહતોમાં વસતો થયો, ખેતી કરતો થયો. એમ કરતા 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 મિત્રો યાદ રાખીશું 6500 વર્ષ પહેલા, 6500 વર્ષ પહેલા માણસ લખતા વાંચતા લેખન કરતા શીખી ગયો હતો. વિચાર કરો, 4.54 અબજ વર્ષથી પૃથ્વીનું નિર્માણ થતા 6500 વર્ષ સુધીમાં આપણે આજથી 6500 વર્ષ પહેલા લેખન કાર્યની શરૂઆત કરી દીધી. મિત્રો આ છે આપણો નાનકડો ઇતિહાસ. પૃથ્વીના જન્મથી લઈ મનુષ્યના જન્મ સુધીનો નાનો ઇતિહાસ તમને આટલા નાના ચિત્રમાં આપેલો છે, જે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમે ધીમે ધીમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. મહાવરો કરજો, મથજો. વર્ષોને અબજોમાં, મિલિયન્સમાં ગોઠવતા શીખી જવું પડશે. ચલો હવે વધીએ આગળ. મિત્રો
ઘણા લોકો પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરે છે. તેઓ પૃથ્વીની સપાટીની નીચે રહેલા રહસ્યોને જાણવા માટે પ્રશિક્ષિત છે, એટલે કે જાણીતા છે, ભણેલા છે, તેમને અભ્યાસ કર્યો છે. આ રીતે તેઓ પૃથ્વીના ભૂતકાળની સાથે સાથે આપણા ભૂતકાળને સમજવામાં પણ મદદરૂપ થાય છે. તો મિત્રો એવા કયા લોકો છે જે પૃથ્વીનો અભ્યાસ કરે છે, પૃથ્વીના વિવિધ ભાગો, વિવિધ તત્વોનો અભ્યાસ કરે છે અને તેના આધારે આપણા જે માણસનો જે ઇતિહાસ છે, મનુષ્યનો જે ભૂતકાળ છે તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મિત્રો પહેલા આવી રહ્યા છે ભૂસ્તર શાસ્ત્રી, જીઓલોજિસ્ટ. આવા હોય એટલે આવા ના હોય, મતલબ કે આ તમને એક ચિત્ર આપ્યું છે અને તેમાં જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પણ ચિત્ર આપેલું છે અને તે ભૂસ્તર સાથે જમીનના વિવિધ નમૂનાનો અભ્યાસ કરે છે. લખ્યું છે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેમ કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગર, મહાસાગર અને પૃથ્વીના જે અન્ય ભાગો છે, પૃથ્વીનો જે જમીન વિસ્તાર છે તેનો અભ્યાસ કરે છે. તેને આપણે કહીશું ભૂસ્તર શાસ્ત્રી. આગળ વધીએ મિત્રો. બીજા અગત્યના વ્યક્તિ છે જીવાશ્મ વૈજ્ઞાનિક. શું કહેશું આપણે? જીવાશ્મ વૈજ્ઞાનિક. તો મિત્રો આ જે વ્યક્તિ છે તે અશ્મિઓના રૂપમાં કરોડો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરે છે. ઘણા વર્ષો પહેલા ભૂકંપ આવ્યો હોય, સુનામી આવી હોય કે અન્ય કોઈ કારણોથી દાવાનળ ફાટવાથી પૃથ્વી ઉપરના જે સજીવો છે, જેમ કે વૃક્ષો છે, પ્રાણીઓ છે, માનવ છે, એ જમીનની અંદર દટાઈ જાય, એટલે કે તે જમીનની અંદર મૃત્યુ પામેલા હોય તો તેનો અવશેષ થઈ જાય, અશ્મિ થઈ જાય, અવશેષો વધે. હવે આ અશ્મિઓ કરોડો વર્ષથી, લાખો વર્ષથી જમીનની અંદર એમને એમ દટાયેલા પડ્યા હોય, તેનો અભ્યાસ કરે કે આ અશ્મિઓ કેટલા વર્ષ જૂના છે, કોના છે, કેવી રીતે અહીં આવ્યા હશે, તેનો અભ્યાસ કરે. તેને કહેશું જીવાશ્મ વૈજ્ઞાનિક. એ પણ આપણો ઇતિહાસ જાણવા માટે ખૂબ અગત્યના છે, તમે જોઈ શકો છો. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી છે નૃવંશ શાસ્ત્રી. એમનું કામ શું? તો માનવ સમાજ અને સંસ્કૃતિનો સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કરે છે. મનુષ્યનો જ્યારે હોમોસેપિયન્સ તરીકે તેમના પોતાના જીવનની શરૂઆત કરી, વિકાસ યાત્રાની શરૂઆત કરી, ત્યારથી લઈ અત્યાર સુધી માણસે જે જે પ્રગતિ કરી છે, સામાજિક, સાંસ્કૃતિક જે પ્રગતિ કરી છે, આપણા રીતિ રિવાજો છે, આપણે સમાજમાં રહીએ છીએ તો તેનો શું ખાય છે, શું પીવે છે, કેવા કપડાં પહેરે છે, કેવા તહેવારો ઉજવે છે, એ બધાનો અભ્યાસ શેમાં આવશે? નૃવંશ શાસ્ત્રમાં. અને તેનો અભ્યાસ કરતા વ્યક્તિને આપણે કહીશું નૃવંશ શાસ્ત્રી. હવે છેલ્લા મિત્રો આ છે પુરાતત્વવિદ, એટલે કે આર્કિયોલોજિસ્ટ. એમનું કામ શું? તો માનવ છે, વનસ્પતિ છે અને પશુઓ દ્વારા છોડેલા અવશેષો જેવા કે ઉપકરણ એટલે સાધનો, માટલા, વાસણો, મણકા, મૂર્તિઓ, રમકડા, હાડકાં, પશુ માનવોના દાંત, બળેલા અનાજ, મકાનો અને ઈંટોના રોડા એટલે ઈંટોના ટુકડા જેવી અન્ય ચીજ વસ્તુઓનું ઉત્ખનન એટલે ખોદકામ કરી અને ભૂતકાળનો અભ્યાસ કરે છે. તો મિત્રો આને કહીશું આપણે પુરાતત્વવિદ. પુરાતત્વવિદ પણ ઇતિહાસ જાણવા માટે ખૂબ જ અગત્યના છે. તમે જોઈ શકો છો તેઓ પણ આપણા ઇતિહાસને, ભૂતકાળને જાણે છે. ખોદકામ કરીને આજે માનવોના, પશુઓના અવશેષો છે તે શોધી લાવે છે અને તે કેટલા વર્ષ જૂના છે, કેવી રીતે અહીં આવ્યા હશે વગેરેનો અભ્યાસ કરી આપણને ભૂતકાળથી પરિચિત કરાવે છે. તો 4 અલગ અલગ વ્યક્તિઓ વિશે આપણને માહિતી મૂકી જે પૃથ્વીનો અભ્યાસ કરે છે, જોડે જોડે મનુષ્યના ભૂતકાળને જાણવાનો પણ પ્રયાસ કરે છે, એટલે કે આપણા ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરે છે. તમે પણ મોટા થાવ તો આમાંથી કોઈ એવા વ્યક્તિ બનજો, પુરાતત્વવિદ કે નૃવંશ શાસ્ત્રી કે અશ્મિ વૈજ્ઞાનિક, જેથી કરીને આપણે પણ આપણા ઇતિહાસને જાણી શકીએ, એમાં મદદરૂપ બની શકું. આગળ વધીએ મિત્રો. હવે આ 4 વ્યક્તિઓ જે અલગ અલગ અભ્યાસ કરી એ આપણે જોયું. ઇતિહાસ જાણવામાં આવા અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ આપણને ખૂબ મદદરૂપ થતા હોય છે, જે ઇતિહાસને યોગ્ય રીતે, યોગ્ય લાઈનમાં, ક્રમશઃ સિક્વન્સમાં ગોઠવવાનું કામ કરે છે. હવે આગળ ઇતિહાસમાં સમય ગણના કેવી રીતે કરવામાં આવે છે, ઇતિહાસમાં સમય, ટાઈમ કેવી રીતે ગણાય છે, એ ખૂબ અગત્યનું છે. તો દરેક સમાજ અને સંસ્કૃતિના સમયની ગણતરી કરવામાં પોતાની પદ્ધતિ હોય છે. કોઈ ચોક્કસ વ્યક્તિનો જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત જેવી મુખ્ય ઘટનાઓને
નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. તમે મોટા ભાગના પંચાંગ કે કેલેન્ડર મિત્રો જોયા હશે તો કાં તો કોઈ વ્યક્તિનો જન્મ હશે અથવા તો કોઈ રાજાએ પોતાનું શાસન શરૂ કર્યું હશે ત્યારથી તે કેલેન્ડર, પંચાંગ, તોરણિયું, તારીખિયું અલગ અલગ નામ છે. આપણે તેને કેલેન્ડર તરીકે ઓળખીએ છીએ, ખાસ તો અંગ્રેજી શબ્દ. તો મિત્રો એ ઘટનાઓના આધારે આપણે સમયની શરૂઆત, સમયની ગણના કરતા હોઈએ છીએ. તો મિત્રો ઇતિહાસ જાણવા માટે આ સમયની જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. કઈ ઘટના કેટલા વર્ષો પહેલા બનેલી છે એ આપણે જાણી શકીએ છીએ. આગળ દરેક સમાજ, દરેક દેશ, દરેક ધર્મના કેલેન્ડરો જુદા જુદા હોય છે, એ તો આપણને ખ્યાલ છે. આગળ આજે વિશ્વભરમાં સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર, આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલનું જે કેલેન્ડર છે, ખ્રિસ્તી કેલેન્ડર છે, 2000 ને અત્યારે 26મી સાલ ચાલી રહી છે, તેના શોધક પોપ ગ્રેગરી નામના એક સંત હતા, ખ્રિસ્તી સંત હતા. તેમણે આ કેલેન્ડરની શરૂઆત કરી છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં આ ગ્રેગોરિયન કેલેન્ડર વાપરવામાં આવે છે. કેમ કે એ વખતે યુરોપિયન પ્રજા સમગ્ર વિશ્વમાં વેપાર અર્થે પ્રસરેલી હતી. મોટા ભાગના દેશો ઉપર તેમનું સામ્રાજ્ય હતું. એ આપણે 9મા, 8મા, 9મા ધોરણમાં શીખીશું. એટલા માટે આ ગ્રેગોરિયન કેલેન્ડરનો વિકાસ વધારે થયો. સાથે સાથે તહેવારો અને શુભ કાર્યોના નિર્ધારણ માટે કે હિન્દુ, મુસ્લિમ, યહૂદી અને ચીનમાં પણ તહેવારો તથા અન્ય શુભ કાર્યોની તારીખોની ગણતરી માટે અન્ય કેલેન્ડર પણ છે. આપણે વિક્રમ સંવતનું કેલેન્ડર માનીએ છીએ. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ આપણા વિક્રમ સંવતના મહિના છે. આપણા હિન્દુ ધર્મના તહેવારો આ કેલેન્ડર ઉપર આવે છે. તે જ પ્રમાણે મુસ્લિમ ધર્મનું પણ અલગ કેલેન્ડર હોય છે, ખ્રિસ્તી છે એનું તો આવી જ ગયું ગ્રેગોરિયન કેલેન્ડર. એમ અલગ અલગ ધર્મના કેલેન્ડરો, અલગ અલગ તારીખો, તિથિપત્રો જુદા જુદા હોય છે. વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર છે કયું? ગ્રેગોરિયન કેલેન્ડર. મહિના કેટલા? તો 12. આપણને ખબર છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી ગણજો, 12 થઈ જશે. જેમાં 365 દિવસ હોય છે, આપણને ખબર છે. 12 મહિનાના દિવસો ગણો 365 થાય. અને દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે, એક વધારાનો દિવસ ગણવામાં આવે છે. એ આપણે આગળના એકમોમાં ક્યાંક શીખીશું. ઉદાહરણ તરીકે સદીના અંતિમ વર્ષો જોઈએ તો ઉદાહરણ તરીકે 1800, 1900 અને 2000. જો કે તે 400ના ગુણાકારમાં હોય તો જ લીપ વર્ષ હોય. તેથી ઉપરના 3 શતાબ્દી વર્ષોમાં ફક્ત 2000 જ લીપ વર્ષમાં એક દિવસનો ઉમેરો થાય છે. આ મિત્રો આજે નીચેની માહિતી આપી એનો અર્થ એવો થયો કે કયા વર્ષને લીપ વર્ષ તરીકે ગણવું? તો આપેલું જે વર્ષ છે એને 4 વડે ભાગો. જો શેષ શૂન્ય આવે, ભાગાકાર કરતી વખતે શેષ શૂન્ય આવે તો એ વર્ષને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. ચલો તમને ઉદાહરણ આપો. ધારો કે 2024નું વર્ષ મિત્રો લઈએ, એને આપણે 4 વડે ભાગીએ તો 4 × 5 = બાદબાકી કરીએ એટલે જવાબ આવ્યો 0. ઉપરથી 2 ઉતાર્યા, ભાગ નથી ચાલતો એટલે ઉપર 0 અને ઉપરથી ઉતાર્યો ચોગડો. 4 × 24. તો મિત્રો જુઓ અહીં શેષ 0 વધે છે. એનો મતલબ એમ થયો કે 2024ની જે વર્ષ હતું તે કેવું હતું? લીપ વર્ષ હતું. યાદ રાખજો. કેમ કે 2024ને 4 વડે નિશેષ, શેષ 0 વધે છે અને ભાગી શકાય છે. હવે તમે નક્કી કરી શકશો કે કયું વર્ષ લીપ વર્ષ અને કયું વર્ષ લીપ વર્ષ નથી. તો મિત્રો અત્યારે જે ચાલુ છે ને એ કયું ચાલુ છે? તો કે 2026ની સાલ. ચલો એને 4 વડે ભાગીએ. 4 × 20 જવાબ 0. 2 ઉતારો, ભાગના ચાલુ એટલે મીંડું, ઉપર ઉતારે 6. 4 × 24 બાદબાકી કરો એટલે જવાબ વધશે 2. મિત્રો જે નીચે 2 વધે છે, આ 2 ને નિશેષ ભાગી શકાતા નથી. મતલબ કે 2 વધ્યા, 2 શેષ વધી તો 2026ને 4 વડે નિશેષ નથી ભાગી શકાતા, માટે 2026નું વર્ષ લીપ વર્ષ નથી. લીપ વર્ષ નથી. ક્લિયર? તો આ વાત થઈ લીપ વર્ષની. હવે 2027નું વર્ષ પણ તમે નક્કી કરી શકશો. લીપ વર્ષ નહીં હોય તો 2028નું વર્ષ લીપ વર્ષ આવશે. ચલો આ રીતે ભાગાકાર કરીને નક્કી કરો કે લીપ વર્ષ આવે છે કે નહીં. તો મિત્રો આ રીતે એક દિવસ વધારાનો ઉમેરાય છે. મનમાં એ પણ પ્રશ્ન થવો જોઈએ કે એક દિવસ વધારાનો કેમ ગણાય? તો મિત્રો પૃથ્વીની સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા
365 દિવસ લાગે છે. જોડે જોડે ઉપર લગભગ 6 કલાક જેટલો સમય થાય છે. આ ઉપરના જે 6 કલાક વધ્યા એ દર વર્ષે દિવસમાં ગણવા મુશ્કેલ પડે. એટલે આ દર 6 વર્ષ છે એને 6 કલાક છે એને છોડી દેવામાં આવે છે. દર વર્ષના આપણે 6 કલાક છોડી દઈએ તો 4 વર્ષે 24 કલાક થાય. હવે 24 કલાક બરાબર 1 દિવસ થાય. 24 કલાક બરાબર 1 દિવસ થાય. અને આ એક દિવસ ફેબ્રુઆરી માસમાં ઉમેરવામાં આવે છે. એટલા માટે ફેબ્રુઆરી માસના કાં તો 28 અને કાં તો 29 દિવસ હોય છે. હવે ખ્યાલ આવી ગયો ને? તો જે 29 દિવસ વાળું જે કેલેન્ડર હોય એને કહેશું આપણે લીપ વર્ષ. અને તેના દિવસો કેટલા થશે? તો 366. ક્લિયર? લીપ વર્ષને સમજ્યા બાદ મિત્રો હવે આ જે ગ્રેગોરિયન પંચાંગ છે, કેલેન્ડર છે, તારીખિયું છે, એની શરૂઆત કેવી રીતના થઈ? તો મિત્રો હમણાં આગળ શીખ્યા આપણે કે કોઈ વ્યક્તિના જન્મ દિવસ પ્રસંગે, જન્મ વર્ષે અથવા કોઈ શાસકે, કોઈ રાજાએ પોતાના રાજ્યની શરૂઆત કરી હોય એ વર્ષથી કેલેન્ડરની શરૂઆત, પંચાંગની શરૂઆત થાય છે. તો પશ્ચિમનું જે કેલેન્ડર છે તેની શરૂઆત સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મના વર્ષથી ગણવામાં આવે છે. હવે આ ઈસુ ખ્રિસ્ત હતા એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા. તેમના જન્મ વર્ષથી ગ્રેગોરિયન પંચાંગની શરૂઆત થઈ. વર્ષોની ગણતરી આ બિંદુથી કરવામાં આવે છે. હા મિત્રો, તેને અંગ્રેજીમાં ટૂંકમાં કહેવામાં આવે છે એડી. એડીનું આપણે ફૂલ ફોર્મ કરીએ તો ગુજરાતીમાં તમને કહું તો એનો ડોમિની. શું થશે? એનો ડોમિની. અંગ્રેજીમાં આવું કહેવામાં આવે છે. જે લેટિન શબ્દ છે, ભાષાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે, જે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો સૂચવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે તે એડી તરીકે ઓળખવામાં આવે છે. એનો ડોમિની કહે છે. આગળ, પરંતુ હવે સમગ્ર વિશ્વમાં તેને સામાન્ય સંવત, કેવું નામ છે જુઓ, સામાન્ય સંવત એટલે કે અંગ્રેજીમાં કહીશું કોમન એરા. શું કહીશું? કોમન એરા. કોમન એરાને અંગ્રેજીમાં ટૂંકમાં CE પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારત કઈ સાલમાં આઝાદ થયું? તો 1947માં. હવે એને કેવું હોય તો અંગ્રેજીમાં તેને 1947 એડી એવું લખાય. એડી એટલે એનો ડોમિની. મતલબ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 1947માં વર્ષે ભારત આઝાદ થયું. ક્યારેક એડી આગળ પણ લખાય છે અથવા CE તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના જે વર્ષો છે તેને અંગ્રેજીમાં એડી કહીએ છીએ અથવા તો CE કોમન એરા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં કહીશું સામાન્ય સંવત. ચલો, આપણું અત્યારે 2026નું વર્ષ છે તેને આપણે શું કહી શકીએ? તો એડી કહી શકીએ અથવા તો CE પણ કહી શકીએ, કેમ કે તે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ છે. ક્લિયર? ચલો, આ તો વાત થઈ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોની. પણ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા પણ કેટલીક ઘટનાઓ બની હશે. એને કેવી રીતના લખવી સમજીએ. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની જે ઘટનાઓ છે એનાથી વિપરીત, એ જ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મની પરંપરાગત તારીખ પહેલાના વર્ષોને વિપરીત ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને BC તરીકે ઓળખવામાં આવે છે. BC એટલે બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઓળખવામાં આવે છે. સામાન્ય તેને આપણે ગુજરાતીમાં કહીશું સામાન્ય સંવત પૂર્વે. શું કહીશું? સામાન્ય સંવત પૂર્વે એટલે પહેલા. અંગ્રેજીમાં બિફોર કોમન એરા, બિફોર કોમન એરા BCE તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 560 BCE માં ગૌતમ બુદ્ધનું અંદાજિત જન્મ વર્ષ છે. ગૌતમ બુદ્ધ ક્યારે જન્મ્યા? તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 560માં વર્ષે સામાન્ય સંવત પૂર્વે તેઓ જન્મ થયો હતો. તો આ રીતના લખી શકાય. જેમાં આપણું વિશેષ પ્રકરણ નંબર 7માં આ ગૌતમ બુદ્ધ વિશે આપણે શીખવાનું છે. શું તમે ગણતરી કરી શકશો કે તેમનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો? ચલો, ઈસુના જન્મ પહેલા 560માં વર્ષે ગૌતમ બુદ્ધનો જન્મ થયો છે અને અત્યારના 2026 વર્ષ. હવે આ બધા વર્ષનું ગણતરી કેવી રીતના કરવી એ જાણી લઈએ. આજથી ઈસુ ખ્રિસ્ત ગૌતમ બુદ્ધનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો છે એ આપણે જાણવું છે. પ્રશ્ન કેવો છે?
ઈસુ ખ્રિસ્તના જન્મને કેટલા વર્ષ થયા? આપણે અહીંયા શું જાણ્યું તો કે ભાઈ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 560માં વર્ષે ગૌતમ બુદ્ધ જન્મ્યા હતા. તો અત્યારના 2026 વર્ષ તો રહી જ ગયા ને, એ પણ ઉમેરવા પડશે ને. ચલો કેવી રીતે એ સમજીએ. તો મિત્રો અહીં આપણને એક સુંદર મજાની માહિતી આપી છે. આ પ્રકરણની ગણતરી સરળ છે, પરંતુ તેમાં એક ચોક્કસ સમસ્યા છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં શૂન્ય તરીકે કોઈ પણ વર્ષ ચિહ્નિત થયેલું નથી. યાદ રાખજો, ગ્રેગોરિયન વર્ષમાં 0 તરીકે કોઈ પણ વર્ષ નથી. એક સામાન્ય સંવત પૂર્વે એટલે કે BCE, બિફોર કોમન એરા પછી તરત જમણી બાજુએ એક સામાન્ય સંવત CE આવે છે. 2 સામાન્ય સંવત પૂર્વે BCE થી 2 સામાન્ય સંવત એટલે કે કોમન એરા વર્ષ સુધીની સમયરેખા આપણે બનાવીએ. તમે જોશો કે 0 વર્ષની ગણતરી ગેરહાજરીના કારણે આ 2 વર્ષો વચ્ચે 3 વર્ષની જ ગેપ રહે છે. કોઈ પણ સમજાવી દઉં, પેલા વાંચી જાઉં. કોઈ પણ સામાન્ય સંવત પૂર્વે BCE એટલે કે સામાન્ય સંવતના વર્ષો વચ્ચેની ગણતરી કરતી વખતે આપણે હંમેશા 2 ઉમેરવા જોઈએ અને તેના સરવાળામાંથી એકની બાદબાકી કરવી જોઈએ. ઉપરોક્ત પરિસ્થિતિ જોઈએ આપણે તો ઈસવીસન પૂર્વે 2 વર્ષ, ઈસવીસન બાદના 2 વર્ષ, એમાંથી એક બાદ કરીએ તો મિત્રો જવાબ આવશે 4 માંથી 1 જાય એટલે ઉત્તર આવશે 3. હવે વધીએ આગળ. તમારા મિત્ર સાથે આવા કેટલાક ઉદાહરણનો અભ્યાસ કરો. ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધનો હમણાં પ્રશ્ન આવ્યો હતો, તો તેના વિશેના પ્રશ્નો પણ આપણે પાછળથી ફેરવીએ. તો ધારો કે અત્યારે 2024ની સાલ ચાલુ છે એવું આપણે ધારી લઈએ. વર્ષ પછી તો ગૌતમ બુદ્ધના જન્મના 560 વર્ષ, સામાન્ય સંવત પૂર્વેના 560, અત્યારના 2024નું વર્ષ ધાર્યું છે, ઓછા 1. તો મિત્રો ઉત્તર આવશે 2583 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. તો મિત્રો આ તમને આપ્યું છે કે કેવી રીતના સામાન્ય વર્ષોની ગણતરી કરવી, કેટલા વર્ષ પહેલા જન્મ થયો છે તે કેવી રીતના ગણવું. મિત્રો આગળ વધીએ. હવે મિત્રો આ બધી માહિતી મેં બોલી દીધી, તમને થોડું સમજણ આપી દીધી. તો મિત્રો આને ગણતરી કેવી રીતના કરવી, તો એના માટે છે સમયરેખા. આ સમયરેખા તમને ગણતા આવડી ગઈ તો તમને બધી જ વસ્તુઓનું જ્ઞાન ફટોફટ થઈ જશે. ચલો તો મિત્રો તમે ગણિતમાં શીખશો અથવા તો શીખી ચૂક્યા હશો કે ગણિતની જે રેખા આવે છે, એક બાજુ ધન પૂર્ણાંક હોય, એક બાજુ ઋણ અંકો લખેલા હોય છે. ગણિતની જે રેખા હોય તે અંકરેખા તમે ગણિતમાં શીખ્યા હશો. તો મિત્રો તે જ પદ્ધતિથી અહીં સમયરેખા ગણવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો. ઓકે, સામાન્ય વર્ષ પૂર્વે ઓકે, અહીંથી લઈએ આપણે. આ જે છે અહીં ઈસુનો જન્મ થયો એટલે કે 0 વર્ષ અહીં છે. 0 વર્ષથી સમયરેખામાં જેમ જમણી બાજુ જઈએ તેમ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો આવશે, જેને આપણે શું કહેતા હતા તો CE તરીકે ઓળખતા હતા. કોમન એરા, સામાન્ય સંવત, અથવા તો એને AD, એનો ડોમિની તરીકે ઓળખતા હતા. હવે આ સમયરેખાથી જેમ જેમ ડાબી બાજુએ જઈએ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો મિત્રો આ બાજુ આવે છે. તમે જોઈ શકો છો સામાન્ય સંવત એટલે કે સામાન્ય સંવત પૂર્વે BCE, બિફોર કોમન એરા પહેલા. તો મિત્રો અહીંથી લઈને છેક આટલે સુધી આપણને સમયરેખા આપેલી છે. જોઈએ તો પહેલી જે ઘટના બની છે તમારા પાઠ્યપુસ્તકમાં આ સમયરેખા આપેલી છે. તો મિત્રો અહીં જુઓ, એકમ દશક 3 લાખ વર્ષ પહેલાથી વાત કરેલી છે. એનાથી આગળ વધીએ તો 40,000 સામાન્ય સંવત પૂર્વે આપણે ગુફાઓમાં સેલ ચિત્રો એટલે કે પથ્થરો ઉપર ચિત્રો દોરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાંથી આગળ વધીએ તો હિમયુગની શરૂઆત થાય છે. ત્યાંથી આગળ વધીએ તો પૃથ્વી ઉપર હિમયુગ 12,000 વર્ષ સામાન્ય પૂર્વે પૂરો થાય છે. પછી ધીરે ધીરે મનુષ્યએ કાયમી વસવાટ કર્યો, એ પણ આપણે આ જ એકમમાં જોઈશું. પછી આપણે તાંબાનો ઉપયોગ કરતા શીખ્યા. આજથી લગભગ 4,000 સામાન્ય વર્ષ પૂર્વે પછી જો વાસણો બનાવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિ પણ આપણે શીખીશું. મેસોપોટેમિયાની સંસ્કૃતિ જે આપણા દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણવામાં આવે છે, એની પણ આપણે આ જ એકમમાં આ જ પાઠ્યપુસ્તકમાં શીખીશું. હવે એનાથી આગળ વધીએ તો ધીરે ધીરે
ઈસવીસન 0ની સાલમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. ત્યાર પછી છેક 2000ની સાલ 2026ની સાલ આવી ચૂકી છે, આપણને ખબર છે. તો મિત્રો આ રીતે સમયરેખા ઉપર કાળગણનાની ગણના થાય છે. યાદ રાખીશું, ફરીથી તમને યાદ અપાવી દઉં. સમયરેખા છે તેની જમણી બાજુએ ઈસુના જન્મ પછીના વર્ષો આવશે અને ડાબી બાજુએ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો આવે છે. પણ સમયરેખામાં 0 ક્યાંય આપેલું નથી, 0 વર્ષનો ઉલ્લેખ ક્યાંય કરેલો નથી. હવે શું થાય એ તમને કહી દઉં. તમે સમયરેખા દોરો તો 0 પછી -1 -2 આવું તમે શીખ્યા હશો ગણિતની ભાષામાં. 2 તો મિત્રો 0 આવે છે, પરંતુ કેલેન્ડરમાં 0 વર્ષનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી. એટલા માટે જ્યારે પણ આપણે વર્ષોની ગણતરી કરવાની થાય, હમણાં આપણે શીખ્યા કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ગૌતમ બુદ્ધનો જન્મ સામાન્ય સંવત પૂર્વે 560માં થયો હતો, એવું આપણે એકમમાં શીખ્યા. હવે આ જ એકમને, આ જ મુદ્દાને પ્રશ્ન એવો થાય કે ગૌતમ બુદ્ધનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો? તો શું કરીશું? તો મિત્રો સામાન્ય સંવત પૂર્વે વત્તા સામાન્ય સંવતના વર્ષો ગણી લેવાના, ઓછા 1 કરવાનો અને જે જવાબ આવે તે લખવાના. ઓછા 1 કેમ આવ્યો? તો મિત્રો કેલેન્ડરમાં 0 વર્ષનો ક્યાંય ઉલ્લેખ નથી. હવે આ 0 વર્ષને બાદ કરવું પડશે. ગણિતમાં તો આવી જતું હતું, પણ આપણા કેલેન્ડરમાં 0 વર્ષ નથી. તો ચલો ભાઈ, સામાન્ય સંવત પૂર્વે કેટલા થયા? તો ભાઈ 560 વત્તા આપણને ઉદાહરણમાં 2024ની સાલ આપી હતી, અહીંયા કરીએ આપણે 2026ની સાલ આ વર્ષે, ઓછા 1 બરાબર જે જવાબ આવે એટલા વર્ષો પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. કરીએ સરવાળો. 2026 વત્તા 560. પહેલા સરવાળો કરી દઈએ, પછી બાદબાકી કરી દઈએ. ઓછા 1, હવે બાદ કરો પડશે ને. ઓછા 1 5 8 અને 25. એનો મતલબ એમ થયો 2585 વર્ષ પહેલા ભારત દેશમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. તો મિત્રો હવે પરીક્ષામાં કોઈ આવો પ્રશ્ન પૂછાય તો કેટલા વર્ષો પહેલા શું બન્યું હતું તે તમે ઉદાહરણના આધારે ગણી શકો છો. કેવી રીતના વર્ષો શોધવાના? ઈસવીસન પૂર્વે હોય તો સામાન્ય સંવત પૂર્વે વત્તા સામાન્ય સંવત ઓછા 1 કરીને જે જવાબ આવે તે. ચલો હું તમારા માટે પ્રશ્ન મૂકું. કોઈ વ્યક્તિ ઈસવીસન પૂર્વે, એટલે કે આપણે લખીએ સામાન્ય સંવત પૂર્વે 281ની સાલ છે. 281ની સાલમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો છે. તો આ 281ની સાલમાં એ વ્યક્તિનો જન્મ થયો છે, તો આજથી કેટલા વર્ષ પહેલા એ વ્યક્તિ જન્મી હશે? તો શું કરવું પડશે? અહીં કેટલા મૂકવા પડશે? સામાન્ય સંવત પૂર્વે આપણને આપ્યા છે 281 વત્તા 2026ની સાલ ઓછા 1. કેટલો જવાબ આવશે? ચલો તમે નોટબુકમાં ગણી અને મને જણાવો કે આ વ્યક્તિનો જન્મ આજથી કેટલા વર્ષ પહેલા થયો હશે. હવે તો તમે ગણી શકશો ને, સૂત્ર પ્રમાણે આવડી જશે ને. ઈસવીસન પહેલાના એટલે કે સામાન્ય સંવત પૂર્વેના જે વર્ષો છે તેને કેવી રીતના ગણવા? તો મિત્રો આ રીતે આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણી કાલગણના સમયની શરૂઆત થઈ ગઈ છે. ચલો આગળ. મિત્રો સમયરેખા જોઈએ આપણે. પાના નંબર 62 ઉપર ને 63 ઉપર તે આકૃતિ હતી એ મેં તમને અહીં સળંગ બતાવેલી છે. આવી ઘટનાઓ ચિહ્નિત કરવા માટે સમયરેખા એક અનુકૂળ સાધન છે, કારણ કે તે કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓ ક્રમમાં દર્શાવે છે. તે માનવ સભ્યતાના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની સફર બતાવી દીધી. આપણે જોઈ હોમોસેપિયન્સથી લઈ અને અત્યાર સુધીનો સમયગાળો બતાવ્યો. સમયરેખા પણ મુખ્ય ઐતિહાસિક ઘટનાઓની આકૃતિમાં બિંદુઓના બદલે એરોથી દર્શાવેલ છે. ધ્યાન રાખો કે સમયરેખા પણ ટપકાવાળો ભાગ છોડી દેવાયેલા સમયગાળાને દર્શાવે છે. નહીતર આ સમયરેખા લગભગ 3 મીટર એટલે કે 1 મીટર એટલે 40 સેન્ટીમીટર
લગભગ 10 ફૂટ જેટલી સમયરેખા લાંબી થઈ જાય, પરંતુ એને ટૂંકમાં દર્શાવી છે, યાદ રાખજો. નહીં તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ જાઓ, ઈસુના જન્મ પહેલાના, ઈસુના જન્મ પછીના, તો એવડી લાંબી સમયરેખા દોરવામાં 10 ફૂટ લગભગ અંદાજિત 3 મીટર જેટલી જગ્યા જોઈએ. પરંતુ ટૂંકમાં ખૂબ જ નાના ભાગમાં આપણને સમયરેખા દર્શાવેલી છે. યાદ રાખીશું સમયરેખાને ફરીથી યાદ અપાવી દઉં. ઈસુના જન્મ પછીના વર્ષો છે તે જમણી બાજુ દર્શાવવાના થાય છે. ઈસુના જન્મ પહેલાના જે વર્ષો છે તે ડાબી બાજુએ દર્શાવવાના થાય છે. સામાન્ય સંવત પૂર્વે, સામાન્ય સંવત ઈસુના જન્મ પછી, બરોબર, જે ઇતિહાસમાં કાલ ગણના, સમયની ગણના કરવા માટે, સમય ગણવા માટે ખૂબ જરૂરી છે. આગળ જુઓ, અહીં તમને સુંદર મજાનો એક નમૂનો આપ્યો છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. તો મિત્રો, આ ઈસવીસનની 0ની સાલ છે, જ્યાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. અહીંથી જમણી બાજુએ જેમ જેમ વધીએ તેમ તેમ સામાન્ય સંવત આવે. જેમ કે આ બેનનો જન્મ સામાન્ય સંવત 2000માં થયેલો છે અને અત્યારે 2026ની સાલ ચાલુ છે. આપણું ભવિષ્ય આવી જુઓ. ચલો આગળ, એ જ પ્રમાણે ડાબી બાજુએ વધીએ તો સામાન્ય સંવત પૂર્વે એટલે કે BCE, બિફોર કોમન એરાના વર્ષો આવશે. ઈસુના જન્મ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયેલો છે, એટલા માટે આપણે કહીશું ઈસુના જન્મ પહેલા, સામાન્ય સંવત પહેલા. કઈ સાલમાં? 560 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધનો જન્મ થયેલો છે, એટલા માટે આપણે તેને ડાબી બાજુએ દર્શાવેલી છે. એક સમયરેખા ઐતિહાસિક ઘટનાઓમાં કયા ક્રમમાં બની છે તે સમજવામાં પણ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તારીખો જોયા વિના જ હવે તમે કહી શકશો કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસુના જન્મ પહેલા થયેલો છે અને આ બેનનો જન્મ ઈસુના જન્મ પછી થયેલો છે. તો તમારો જન્મ ક્યાં થયો છે? ઈસુના જન્મ પહેલા કે ઈસુના જન્મ પછી? તો તરત તમે કહેશો, સાહેબ ઈસુના જન્મ પછી અમે જન્મેલા છીએ. એટલે આપણા પાછળ શું રખાય? સામાન્ય સંવત, CE, કોમન એરા. ચલો આગળ વધીએ હવે. ચલો મિત્રો, હવે જો 10 વર્ષનો સમયગાળો હોય તો આપણે તેને દશકો કહી શકીએ, પરંતુ 100 વર્ષના સમયગાળાને શું કહીશું એ પણ સમજવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, સુંદર મજાની માહિતી આપી છે. સદી, તમે ક્રિકેટની મેચ તો જોતા જશો. બેસ્ટમેન 100 રન કરે, શુભમન ગિલ, વિરાટ કોહલી 100 રન કરે, તો ગુજરાતીમાં લખેલું આવી જાય વિરાટ કોહલીની સદી, અંગ્રેજીમાં લખેલું આવે સેન્ચુરી, હે કે નહીં? સદી કોઈ પણ 100 વર્ષનો સમયગાળો છે. ઇતિહાસમાં પહેલી સદી સામાન્ય સંવત 1 થી લઈ, કોમન એરાથી લઈ, CE એટલે કોમન એરા, સામાન્ય સંવત 100 સુધી એટલે કે કોમન એરાના 100 વર્ષો સુધી ગણાય છે. ઉદાહરણ તરીકે આપણે હાલમાં 21મી સદીમાં છીએ. તેનો મતલબ શું થયું કે એ સમયગાળો કયો આવશે? તો 2001 થી લઈ અને 2100 સુધીનો સમયગાળો છે તે 21મી સદીનો સમયગાળો છે. ચલો આ સદી કઈ કહેવાય? તો 21મી સદી કહેવાય. કેમ? તો 2001 થી લઈ અને 2100 સુધીનો સમયગાળો આપણે એક સદી તરીકે ઓળખીએ છીએ. ચલો આગળ, પહેલી સદી, બીજી સદી અને 21મી સદીના તમને મિત્રો અહીં ઉદાહરણો આપેલા છે, ચિત્રમાં તમે જોઈ શકો છો. પહેલી સદી એટલે ઈસવીસનની 1 સાલથી લઈ અને 100મી સાલ સુધી. બીજી સદી એટલે 101ની સાલથી લઈ 200 સુધીનો સાલ. એમ કરતાં 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 2000 વર્ષ થયા, મતલબ કે 20 સદી પૂરી થઈ. 20 સદી પૂરી થઈ. 2001 થી લઈ અને 2100 સુધીનો જે સમયગાળો છે તે 21મી સદીમાં આવે. આની વચ્ચે આપણી 2026ની સાલ આવી જાય છે, માટે આપણે અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. ક્લિયર? હવે આગળ, આ તો ઈસુના જન્મ પછીની વાત થઈ. તો ઈસુના જન્મ પહેલાએ પણ ઘણી બધી સેન્ચુરીઓ, સદી વાગી ગઈ હશે. સામાન્ય સંવત પૂર્વે, બિફોર કોમન એરા, BCE ગણતરી કરવા માટે આપણે એક સામાન્ય સંવત પૂર્વેથી લઈ તેનો ઉપયોગ કરીએ સમયરેખાની પાછળની બાજુ ડાબી તરફ જવું પડશે. ઉદાહરણ તરીકે 3જી સદી છે તો મતલબ શું થયું કે 300 સામાન્ય સંવત પૂર્વેથી લઈ અને 201 સામાન્ય સંવત પૂર્વેનો જે સમયગાળો છે, જો અહીંયા ઉલટું છે મિત્રો, રિટર્ન આવ્યું, આપણે આમ ખસવાનું છે. સમયગાળો છે તે એક સદી ગણવામાં આવે છે. નીચે લખેલી છે જુઓ, 300મી સદી, 3જી સદી, બીજી સદી અને પહેલી સદી. આ પહેલી સદી, આ બીજી સદી અને આ છે ત્રીજી સદી.
તો મિત્રો આ રીતે આપણે કાલગણના ગણી શકીએ છીએ. સારાંશ: CE એટલે કોમન એરા એટલે સામાન્ય સંવત, અને BCE એટલે બિફોર કોમન એરા એટલે સામાન્ય સંવત પૂર્વે. સમયને સદીમાં વહેંચવાથી ઇતિહાસને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. સમયને સદીમાં વહેંચો તો આપણું કામ ખૂબ સરળ થઈ જાય છે. ચલો આગળ. આ તો વાત થઈ સદીની એટલે કે 100 વર્ષની. હવે જોઈએ 1000 વર્ષ હોય તો એને શું કહેવાય? શું કહેવાય? ખ્યાલ છે? ચલો સાહેબ ખબર હોય તો ભણવા ના બેઠા. ચાલો આવી ગઈ. હવે તો બોલો 1000 વર્ષના સમયગાળાને શું કહેવાય? સહસ્ત્રાબ્દી. શું કહીશું? સહસ્ત્રાબ્દી. સહસ્ત્રાબ્દીને 1000 વર્ષનો સમયગાળો છે. ઈસવીસનના એક સામાન્ય સંવતથી લઈ શરૂ કરી 1000 વર્ષ માટે 1000 વર્ષની ગણના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ત્રીજી સહસ્ત્રાબ્દીમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ. મતલબ કે 2001 થી લઈ સામાન્ય સંવતથી લઈ અને 3000 સામાન્ય સંવત સુધીનો સમયગાળો છે તેને ત્રીજી સદી કહેવાય. આયરું જુઓ, પ્રથમ સહસ્ત્રાબ્દી મતલબ કે એક ઈસવીસનની સામાન્ય સંવતની પહેલી સદીથી લઈ 1000 સુધીનો સમય. બીજી સહસ્ત્રાબ્દી એટલે 1001 થી લઈ અને 2000 સુધીનો વર્ષનો સમયગાળો. 2001 થી લઈ અને 3000 વર્ષ સુધીનો જે સમયગાળો છે સામાન્ય સંવત છે તેને ત્રીજી સહસ્ત્રાબ્દી કહીએ છીએ. આપણે અત્યારે ત્રીજી સહસ્ત્રાબ્દીમાં જીવી રહ્યા છીએ. સહસ્ત્રાબ્દી એટલે 1000 વર્ષનો સમયગાળો. ચલો, સદીની જેમ સામાન્ય સંવત પૂર્વેના હજારો વર્ષની ગણતરી પણ કરવામાં આવે છે. એક સામાન્ય સંવત પૂર્વેથી શરૂ કરીને સમયરેખામાં જેમ આપણે પાછળ એટલે કે ડાબી તરફ જઈએ તો પ્રથમ 1000 વર્ષનો સમયગાળો છે તે સામાન્ય સંવત પૂર્વેમાં એક સામાન્ય સંવત પૂર્વેથી લઈ 1000 સામાન્ય સંવત પૂર્વેનો સમયગાળો ગણવામાં આવે છે. જો તમને નીચે આપેલું છે જમણી બાજુ તો ઈસુના જન્મ પહેલા આપણે ઉપર ચર્ચા કરી. ડાબી બાજુએ 1 થી લઈ 1000 સામાન્ય સંવત પૂર્વે પ્રથમ સહસ્ત્રાબ્દી, 1001 થી લઈ 2001 સુધી બીજી સહસ્ત્રાબ્દી, એ જ રીતે 6001 થી લઈ 5001નો સમયગાળો છે તે છઠ્ઠી સહસ્ત્રાબ્દી, 7મી સહસ્ત્રાબ્દી, 8મી સહસ્ત્રાબ્દી. મિત્રો આ રીતે ધીરે ધીરે સમયગાળો વધતો જાય છે. ક્લિયર? તો આ રીતે 1000 વર્ષના સમયગાળાને સહસ્ત્રાબ્દી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો, સહસ્ત્રાબ્દી એટલે 1000 વર્ષનો સમયગાળો. હમણાં આપણે ત્રીજી સહસ્ત્રાબ્દીમાં જીવી રહ્યા છીએ. અને સદી કઈ? તો સદી 21મી સદી એટલે 100 વર્ષ. ચલો આગળ. મિત્રો, તમને એક સુંદર મજાની પ્રવૃત્તિ આપી છે, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. ચાલો શોધીએ. 1900 સામાન્ય સંવતથી લઈ એટલે કે 1900ની સાલથી લઈ શરૂઆત કરીએ અને આજ સુધીના વર્ષની સમયરેખા આપણે આલેખવાની છે, સમયરેખા બનાવવાની છે. તેના ઉપરથી તમારા દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન અને તમારી પોતાની જન્મ તારીખ એ સમયરેખા ઉપર દર્શાવવાની છે. જુઓ, અહીં મેં દર્શાવી છે. તો મિત્રો આ છે 1900ની સાલથી લઈ છેક 2025 સુધીનો સમયગાળો દર્શાવી દીધો છે. ક્લિયર? તમે જોઈ શકો છો. દેખાય છે ને? મેં લાલ લીટી કરી. ઓકે. હવે જુઓ, નીચે દાદાની, દાદીની, પિતાજીની, માતાજીની, ભાઈ બહેન અને હું એટલે પોતે તમારી જન્મ તારીખ લખી દેવાની. જન્મ તારીખ યાદ ના હોય તો મમ્મી પપ્પા બા દાદાને પૂછી લેવાનું. ચલો, આ પહેલા 25 વર્ષ, પછી બીજા 25 વર્ષ, ત્રીજા 25 વર્ષ, ચોથા અને એ રીતના ગોઠવેલા છે. 5-25 વર્ષ ગોઠવેલા છે. સમજીએ. આ ગાળો 25 વર્ષનો, આ 25 વર્ષ, આ 25 વર્ષ, આ 25 વર્ષ, આ 25 વર્ષ અને આ 25 વર્ષ. ચલો, દાદાની જન્મ તારીખ છે 15/8/1952. તો મિત્રો 50 વર્ષ પછી એમની ઉંમર ગોઠવવાની થાય. તો આ રહ્યા દાદાજી. દેખાય છે ને જાંબલી રંગમાં? ઓકે. ચલો, હવે 1955માં દાદીની જન્મ તારીખ છે 10/1/1955. તો આ 52 પછી એકદમ નજીક દાદીની જન્મ તારીખ લીધેલી છે. પપ્પા 1980માં જન્મ થયો છે. તો 75 થી લઈ અને 100 વર્ષના સમયગાળામાં 2000ના સમયગાળામાં આવશે પપ્પા. તો આ રહ્યા. પછી મમ્મીની જન્મ તારીખ 1983 છે. તો 1983નું વર્ષ જે ગાળામાં આવતું હોય તે આપણે મૂકી દઈશું. 2008માં ભાઈની જન્મ તારીખ છે. તો જુઓ, આવી ગયા 2000 વર્ષ પછીના સમયગાળામાં.
2012માં બહેનની જન્મ તારીખ છે તો એ પણ અહીંયા આવી જશે. અને 15માં તમારો જન્મ થયેલો છે તો મિત્રો 15ની વર્ષ જ્યાં આવતું હોય ત્યાં તમે આ રીતે સમય રેખા દોરી અને તમે તમારા પરિવારની જન્મ તારીખોના આધારે એમને ગોઠવી શકો છો. ચિત્રમાં તમને ગોઠવીને બતાવેલું છે આ પ્રમાણે દેખી શકો છો ને તમે. ક્લિયર? સમજાઈ ગયું? ફોટા લગાવવાની જરૂર નથી. આ તો 3D છે, કોમ્પ્યુટરાઇઝ બનાવેલી છે અને તમારી સમક્ષ સમજણ માટે મૂકેલી છે. આ પ્રવૃત્તિ માટે તમે જાતે તમારા વર્ગમાં તમારા શિક્ષકની મદદથી આ પ્રવૃત્તિ કરજો. ચલો આગળ. મિત્રો, શું તમે જાણો છો એવો પ્રશ્ન કર્યો છે. શું જાણવાનું છે તે સમજીએ. મોટા ભાગના ભારતીય કેલેન્ડર એટલે કે તિથિપત્રો મહિનાઓ અને દિવસો નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ આધારિત છે. આપણું જે કેલેન્ડર છે ભારત દેશનું વિક્રમ સંવત કે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત તે સૂર્ય અને ચંદ્ર ઉપર આધારિત છે. પંચાંગ એ ખગોળીય વિગતોના કોઠા ધરાવતું પુસ્તક છે કે જેમાં દર મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓની યાદી આપેલી હોય છે. ઉદાહરણ તરીકે સૂર્યગ્રહણ ક્યારે થશે, ચંદ્રગ્રહણ ક્યારે થશે, સૂર્યાસ્ત ક્યારે થશે, સૂર્યોદય ક્યારે થશે, આ તમામ ઘટનાઓ પેલા પંચાંગમાં લખેલી હોય છે. હવામાન ખાતાની આગાહી, તહેવારો કઈ તારીખે છે, કયા સમયે છે, તેની સંપૂર્ણ જાણકારી આપણને પંચાંગના આધારે મળે છે. આપણા ઘરે કોઈ સારો નરસો પ્રસંગ હોય તો પંચાંગ ઉપરથી આપણે તે તહેવારની ઉજવણી નક્કી કરીએ છીએ કે આ દિવસ સારો ને આ દિવસ શુભ કાર્ય થઈ શકે નહીં એવું. મિત્રો, તો આપણા દેશમાં ભારતીય જે કેલેન્ડર છે તેમાં પંચાંગનું ખૂબ મહત્વ છે. આવું પુસ્તક તમે જોયું હશે. ક્યાંય ના જોયું હોય તો તમારા ઘરે બ્રાહ્મણો પંડિતો જે આવતા હશે તેમની પાસે તો હશે જ. અને આપણું જે કેલેન્ડર છે તે સૂર્ય અને ચંદ્રના આધારે આપણા મહિનાઓ અને તેના દિવસો તિથિઓ નક્કી કરવામાં આવેલી છે. ખૂબ ઊંડું છે ખગોળશાસ્ત્ર આપણું, બરોબર. આપણું જે ભારતીય ખગોળશાસ્ત્ર છે, આપણું જે કેલેન્ડર છે, આપણું જે પંચાંગ છે વિક્રમ સંવતનું કેલેન્ડર છે તે ખૂબ જ અધ્યયન કરીને બનાવવામાં આવેલું છે. તેમાં સંપૂર્ણ માહિતી લખેલી હશે. તમારા ઘરે કદાચ પેલું કેલેન્ડર હશે કાગળિયાવાળું, તારીખ બદલાવાળું, તારીખ ફાડ્યાવાળું, એમાં તમે જોજો સૂર્યોદય અને સૂર્યાસ્ત લખેલો હશે, રાશિઓ લખેલી હશે, ચોગડિયા લખેલા હશે, તમામ માહિતી મિત્રો તેમાં લખેલી હશે. અલગ અલગ ધર્મના અલગ અલગ કેલેન્ડર પણ એમાં લખેલા હશે. હિન્દુ ધર્મનું, ખ્રિસ્તી ધર્મનું, મુસ્લિમ ધર્મનું, જૈન, બૌદ્ધ ધર્મ, પારસી ધર્મના તમામ એ એટલા નાના ચોરસ પાનામાં તમને લખેલા જોવા મળશે. ક્યારેક એ પાનું ફાડીને જોજો, સંપૂર્ણ માહિતી એમાં હશે. તો ભારત દેશનું પંચાંગ છે, ભારત દેશના જે મોટા ભાગનો તહેવાર છે ત્યાં પંચાંગ એટલે કે વિક્રમ સંવતના આધારે નક્કી થાય છે. આગળ વધીએ મિત્રો. હવે અગત્યનો મુદ્દો, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે. આગળ કહ્યું હતું સ્ત્રોત એટલે શું, તો જ્યાંથી જે વસ્તુ મળે તે. જેમ કે પાણીના સ્ત્રોત કયા કયા, તો મેં એકમની શરૂઆતમાં કયા હતા ને. તો એ જ રીતના હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા તે આપણે જોઈએ કે જ્યાંથી આપણને ઇતિહાસની માહિતી મળે છે. તો આ રહ્યા ઇતિહાસ જાણવાના સ્ત્રોત. મિત્રો, અહીં એક તમને સુંદર મજાની પ્રવૃત્તિ આપી છે. શું આપ્યું છે તે સમજીએ. અહીં જુઓ, દાદા દાદી, તમારા નાના નાની, પર દાદા અથવા દાદી, પર નાના અને પર નાની. પર નાની એટલે દાદાના નાનાના પપ્પા અને પર દાદા દાદી એટલે દાદાના જે પપ્પા હોય તે તમારા પપ્પાના દાદા. પર નાની અને પર નાના, પર દાદા અને પર દાદી એ તમારે અભ્યાસ બરોબર કરી લેજો. ઘૂંટાળો વાળતા નહીં. આ તમારા પપ્પાના દાદા વિશે લખવાનું છે અને અહીં આ પર નાના અને નાની આવ્યું એ તમારા મમ્મીના દાદા દાદી વિશે લખવાનું થાય. મિત્રો, તમારે એના નામ લખવાના છે, તેઓ વ્યવસાય શું કરતા હતા, તેમનો જન્મ સ્થળ ક્યાં હતું અને તમને આ બધી માહિતી ક્યાંથી મળી. ગોતવી તો પડશે ને. તો તમે કહેશો ક્યાંક ફોટોગ્રાફ્સની મદદથી શોધ્યા, કોઈ સગા સંબંધીને તમે પૂછ્યું હશે, ક્યાંક ડાયરીઓ ફેંદી હશે, એમના ઓળખ કાર્ડ હશે, આઈડેન્ટિટી કાર્ડ હશે, કોઈ સ્મરણો યાદી હશે, ફોટા હશે, એની મદદથી તમે આ બધું શોધ્યું હશે. જેમ કે દાદા છે તો મિત્રો નામ લખું. શું કરતા હતા તો કે ખેતી. તેમનો જન્મ ક્યાં થયો હતો,
તો મિત્રો કહી શકો ભાઈ ચલો ભાઈ મગનપુરા કંપા થયો હતો, તો મગનપુરા નામનું ગામ છે ત્યાં થયો હતો. આ માહિતી મિત્રો ક્યાંથી મળી? તો મિત્રો એમનું જે સ્કૂલનું જે સલ્ટી છે, LC કહેવાય, સ્કૂલનો જે દાખલો છે એમાંથી મિત્રો આ માહિતી મને મળી. ખેતી કરતા હતા એ મેં મારા પપ્પાને પૂછ્યું. જન્મ સ્થળ તો LCમાં લખેલું હતું, નામ પણ ખબર હતી. તો મિત્રો આ રીતે આ બે વસ્તુઓ શોધવા માટે મારે પૂછવું પડી. એમ તમે હવે તમારા દાદા દાદી, નાના નાની, પરદાદા પરદાદી, પરનાના અને પરનાની વિશે આ કોઠો ભરી દેજો. તમારી ઉપર છોડું છું, બધાના નામ તો મને ખબર નહીં હોય, ઉદાહરણ આપ્યા. હવે એ માહિતી તમને ક્યાંથી મળી? તમે કહો સાહેબ આ જગ્યાએથી માહિતી મળી. તો માહિતી શોધવા માટે તમને જે વસ્તુઓનો ઉપયોગ કર્યો તેને કહીશું આપણે સ્ત્રોત. ક્લિયર? આ છે જૂનું જાણવાના સ્ત્રોત, ઇતિહાસ જાણવાના સ્ત્રોત. ખ્યાલ આવી ગયો? જૂનું જાણવા માટે તમારે મથવું પડ્યું, એમ ઇતિહાસ જાણવા માટે પણ ખૂબ મથવું પડે છે. સમજીએ. ચાલો, શું તમે ક્યારેય તમારા ઘરમાં કે તેની આસપાસ જૂના સિક્કા, પુસ્તકો, ઝવેરાત અથવા વાસણો જોયા છે? આવા જૂના મકાનો, વસ્તુઓ કે ઇમારતોમાંથી આપણને કેવા બધા પ્રકારની માહિતી મળે? તો મિત્રો તમારા ઘરે કોઈ જૂનું વાસણ હોય, જેમ કે અહીં દાદો, એક દાદી અને તેનો પૌત્ર વાસણો જોઈ રહ્યા છે, તો જુઓ વાસણ ઉપર મિત્રો તમે જોયું છે તો નામ લખતા હતા, અત્યારે પણ લખે છે. તો વાસણ ઉપરથી, નામ ઉપરથી ખબર પડે કે આ વાસણ કોને આપેલું છે. બીજું, વાસણની બનાવટ, વાસણ કઈ ધાતુમાંથી બનેલું છે તેની પણ આપણને જાણકારી મળે. એમાં તારીખ પણ લખેલી હોય છે. તો કેટલા વર્ષો પહેલાં એ વાસણ બન્યું હતું અને આપણા ઘરે કેટલા વર્ષો પહેલાં આપ્યું એની પણ જાણકારી આપણને મળે છે. ક્યારેક ક્યારેક કંપનીનું નામ પણ એમાં કોતરેલું હોય, તો કઈ કંપનીવાળા અથવા તો કયા કારીગરે આ વાસણનું પાત્ર બનાવ્યું છે તેની પણ જાણકારી આ વાસણના આધારે આપણને મળે છે. તેવી જ રીતના જૂનું ઘર હોય, કોઈ વસ્તુ હોય, કોઈ જૂની બિલ્ડિંગ હોય, સિક્કાઓ હોય, તેની ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળે છે. તો આ રીતે મિત્રો આપણે એ બધી વસ્તુઓનો અભ્યાસ કરી ઇતિહાસ જાણી શકીએ છીએ, આપણો ભૂતકાળ જાણી શકીએ છીએ તેના વિશે. બરોબર? તો હવે આપણે ઇતિહાસ કેવી રીતના જાણવો તે ખ્યાલ આવી ગયો. જૂની વસ્તુઓનો અભ્યાસ કરી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે. જુઓ, દરેક વસ્તુ કે માળખું એક વાર્તા કહી જાય આપણને કે આમનું આમ હતું. પેલા હમણાં વાસણ જોયા ને, કોને આપ્યા છે, કેટલા વર્ષ પહેલા આપ્યા છે, તારીખ શું છે, કઈ કંપની હતી, શેમાંથી બનેલા હતા, કયા પ્રસંગે આવ્યા છે, એ પણ લખેલું હોય. તે મિત્રો એક જીક્ષો પઝલ આવે છે, ચિત્રના ટુકડા જોડવાની પઝલ આવે છે, તે પ્રમાણ ભાગ જેવી હોય છે. જે વસ્તુઓ તમે તમારા ઘરમાં જુઓ છો તે તમને તમારા ઘરના પરિવારના ઇતિહાસ વિશે કશુંક ને કશુંક કહી જાય છે. તેવી જ રીતે આપણે ઐતિહાસિક ઘટનાઓ વિશે જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરી શકીએ છીએ. એકવાર હંમેશા યાદ રાખવી જોઈએ કે ઇતિહાસની બાબતમાં પઝલની જેમ કેટલાક ભાગો ખૂટતા હોઈ શકે છે. જેમ પેલી પઝલ ટુકડાઓ બરોબર ના ગોઠવાય તો આકૃતિઓ બરોબર બનતી નથી. એમ ઇતિહાસમાં પણ ઘણી ઘટનાઓ એવી છે કે જેની જાણકારી આપણને નથી. તો મિત્રો ક્યારેક એવી ખૂટતી કડીઓ છે હજી જોડવાની બાકી છે. બધી જ પઝલો, બધી જ આકૃતિઓ હરખી ગોઠવાઈ જાય, ચિત્રો હરખા ગોઠવાઈ જાય તો સુંદર મજાની આકૃતિ બને. તો આપણો ઇતિહાસ છે એ આ પઝલ જેવો છે, ચિત્ર જોડ કોયડા જેવો છે. ચલો આગળ વધીએ. તો મિત્રો આ છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. તમે જોઈ શકો છો ઇતિહાસ જાણવાના સ્ત્રોત તમને અહીં 4 અલગ અલગ પ્રકારે આપેલા છે. સમજીએ પહેલા મૌખિક સ્ત્રોત કયા કયા જે લેખિત નથી. એક તો ભાઈ વંશાવલી છે, તમારા દાદાના 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 દાદાનું નામ શું હતું એ તમે જાણી શકો છો. બીજું લોક સાહિત્ય છે, લોકોના મોઢે ગવાતું સાહિત્ય, વાર્તાઓ છે, કથાઓ છે, લોકકથાઓ છે અને લોક સાહિત્ય આપણે કહી શકીએ. ચલો આગળ વધીએ. હવે બીજો મુદ્દો આવે છે સાહિત્યનો. શું આવે છે? સાહિત્ય. સાહિત્ય એટલે લેખન કાર્ય. એમાં પહેલું છે ભારતીય સાહિત્યમાં જોઈએ તો મિત્રો જૂનામાં જૂના વેદો અને તેનો ઇતિહાસ છે. ભારત
દેશના દુનિયાની સૌથી જૂનામાં જૂના પુસ્તકો છે તો કોઈ તો વેદો છે. બીજું, કેટલાક કવિતાઓ અને નાટકો લખાયા છે. આપણા કવિઓ છે સંસ્કૃત ભાષામાં ખૂબ વિશાળ નાટકો અને કવિતાઓ લખી છે. ઐતિહાસિક લેખો લખાયેલા છે, ઘણી વાર્તાઓ લખાયેલી છે. વૈજ્ઞાનિકો અને તકનીકી ગ્રંથો પણ ઘણા વર્ષો પહેલા લખાયેલા છે. આ ઉપરાંત વિદેશીઓ દ્વારા પણ કેટલીક વિગતો લખવામાં આવી છે. તેમના પ્રવાસ વર્ષ, તેમનો ઐતિહાસિક વૃત્તાંત, આ બધા ઘણા બધા પુસ્તકો વિદેશીઓ લોકો જ્યારે ભારત આવ્યા ત્યારે તેમને ઘણા બધા પુસ્તકો લખેલા છે. ઐતિહાસિક ચીન દેશમાંથી જેમ આવેલો યુએન સાંગ છે તેનું સિયુકી નામનું પુસ્તક છે. તેના ઉપરથી આપણે ભારત દેશનો ઇતિહાસ જાણી શકીએ છીએ. એલેક્ઝાન્ડર રાજા હતો, એ સમય દરમિયાન પણ કેટલા બધા પુસ્તકો લખાણા. તો મિત્રો, આ રીતે આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ સાહિત્યિક સ્ત્રોતો દ્વારા, લખેલા પુસ્તકો દ્વારા. હવે મિત્રો, એનાથી આગળ વધીએ તો કલાત્મક સ્ત્રોત કયા કયા? તો મિત્રો, ચિત્રકલાનું નિર્માણ થયું, જેમ કે ભીમબેટકાની ગુફા છે. લાખો વર્ષો, હજારો વર્ષો પહેલાના ચિત્રો આપણને ભીમબેટકાની ગુફામાંથી આદિમાનવોએ દોરેલા મળી આવ્યા છે. જૂના સમયની મૂર્તિઓ છે તે પણ આપણને ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે. પેનલો છે એટલે કે કોઈ જૂના પૌરાણિક કિલ્લાઓ છે, કોઈ શું કહેવાય સ્તંભો છે, તેના આધારે પણ આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. હવે આગળ પુરાતત્વીય શાસ્ત્રો, આર્કિયોલોજી. તો મિત્રો, તમે જોઈ શકો છો તેમાં તો કે રહેણાંક વિસ્તારો છે તેનામાં અંત્યેષ્ટિનું સ્થાન હોય એટલે કે મૃત્યુ પછીના જે સ્થાનો છે તેના વિશે પણ આપણને જાણકારી મળે છે. માટીના વાસણો હોય, રમકડાઓ હોય, તેનાથી પણ આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ. તે જ પ્રમાણે જૂની મૂર્તિઓ અને આભૂષણો હોય, સાધનો અને શસ્ત્રો હોય, માનવ, પ્રાણી અને વનસ્પતિના અવશેષો હોય, કેટલીક ટેકરીઓ એટલે બાંધકામ મળી આવ્યા છે, માટીના બંધારણના આવા વાસણો મળી આવ્યા છે, કોઈ સ્મારકો હોય, તેની ઉપરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. છેલ્લે શિલાલેખો, પથ્થર ઉપર લખેલા લેખો. તો મિત્રો, હસ્તપ્રતો છે, હાથેથી લખેલા લખાણ, તામ્રપત્રો છે, તાંબાના પતરા ઉપર લખેલું લખાણ, અને સિક્કાઓ છે. આ બધું જ ઇતિહાસ જાણવા માટે ખૂબ જ જરૂરી છે. હમણાં આપણે જોયું પેલા ઘરમાં વાસણો ઉપરથી આપણને કેટલી બધી માહિતી મળતી હતી. તો મિત્રો, આટલી બધી વસ્તુઓ હોય તો આપણે આપણા ઇતિહાસને ખૂબ સુંદર રીતે આલેખન કરી શકીએ છીએ. વર્ષો પહેલાં શું હતું, એના પછી શું થયું, એના પછી કોણ હતું, એના પછી કઈ ઘટના બની, સંપૂર્ણ જાણકારી આ ઇતિહાસના આધારે મળે છે. અને એ ઇતિહાસને સમય પ્રમાણે ગોઠવી દેવામાં આવ્યો છે. ઈસુના જન્મ પહેલાં, ઈસુના જન્મ પછી, સમયરેખાના આધારે. કેવું બધું લાઇનસર ગોઠવાતું જાય છે, હે ને? ચાલો, તો મિત્રો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આટલા છે. પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો, સુંદર મજાનું ચિત્ર છે. ફરીથી શાંતિથી એકવાર ચેક કરી લેજો. હું સાઈડમાં હટી જાઉં છું. એવું લાગે તો વિડીયોને સ્ટોપ કરી લેજો. સમજી લો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે સુંદર મજાનું રંગીન ચિત્ર. વધીએ આગળ. ચલો, હવે ઇતિહાસકાર છે એ કેવી રીતે ભૂતકાળને પુનઃ નિર્માણ કરી છે, કેવી રીતે ઇતિહાસને આલેખી, સમજીએ. કોઈ ઇતિહાસકાર છે 1500 વર્ષ પહેલાના રાજા કે રાણીના જે સ્મારકો છે, યુદ્ધ છે, તેને વેપારની વસ્તુઓ છે, તેનો માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો તેઓ શું શું કરશે? તો તે માટે તેઓ ખૂબ જ કાળજીપૂર્વક જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરશે. 1500 વર્ષ પહેલાંની જે બાંધકામ છે, સિક્કાઓ છે, વેપારના જે કોઈ તામ્રપત્રો છે, સિક્કાઓ છે, સ્મારક છે, કોઈ સાહિત્યિક લેખ છે, કોઈ પ્રવાસીની ડાયરી છે, એ બધાની માહિતી ભેગી કરશે. હવે શું થશે? તો જુઓ, લેખિત સ્ત્રોતો ભેગા કરશે, પુરાતત્વીય સ્ત્રોતો ભેગા કરશે, જૂના જમાના એ વખતના કોઈ અવશેષો, મંદિરો મળી આવ્યા હોય તે, લોક સાહિત્ય, લોકોના મુખે કોઈ વાર્તા ગવાયેલી હોય, કોઈ ભજન હોય, કોઈ કહાની હોય, તો તેને પણ તે ઐતિહાસિક પુરાવા તરીકે પોતાની પાસે રાખશે. પછી શું કરશે? જુઓ, માહિતીની પુષ્ટિ કરશે. ક્યાંક આ સ્ત્રોતો પરસ્પર માહિતીની પુષ્ટિ કરે છે, એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એટલે કે જે આપણી જે પેલી પઝલ હતી ને રમકડાની, આગળ જોઈ તે પેલા ચિત્રો ગોઠવવાની રમત, તેના ટુકડાઓ એકબીજાને તો મળી જાય હરખા ગોઠવીએ તો. કાં તો એવું પણ બને વિરોધી માહિતી આપે. ક્યાંક વિરોધી માહિતી મળે છે, મતલબ કે પેલા ટુકડાઓ છે પઝલના એ મળતા નથી.
હવે આ ટુકડાઓ ના મળે એટલે શું થાય? આવી પરિસ્થિતિમાં નક્કી કરવું પડે છે કે કયો સ્ત્રોત સૌથી ભરોસાપાત્ર છે, કઈ વાત સાચી એ નક્કી કરવી પડે. તો મિત્રો આ રીતે ઇતિહાસકાર જે સમયગાળાનો અભ્યાસ કરે છે તેના ઇતિહાસનું પુનઃનિર્માણ કરવાનો આ રીતે પ્રયાસ કરે છે. તો મિત્રો ઉદાહરણ આપ્યું છે કે એક ઇતિહાસકાર છે, વાર્તા આપી છે કે 1500 વર્ષ પહેલાંના રાજાની માહિતી મેળવી છે. તો કેવી રીતના મેળવશે? લેખિત, પુરાતત્વીય, લોકસાહિત્ય તેને યોગ્ય ક્રમમાં ગોઠવશે, ક્રમશઃ સમયબદ્ધ પ્રમાણે યોગ્ય રીતે ગોઠવાશે. પછી આપણી માહિતી આપણી જોડે આવે છે કે 1500 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસનની સામાન્ય સંવતના 500 વર્ષમાં શું ઘટના બની હતી, કોણ રાજા હતો. તો આ રીતે ઇતિહાસકાર માહિતી ભેગી કરે છે. ચલો આગળ. ચલો હવે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે તેમાં કોણ કોણ મદદ કરે. હમણાં આપણે પેલા 4 અલગ અલગ વ્યક્તિઓ જોયા હતા, શાસ્ત્રીઓ, અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો વિશે વાત કરી હતી. તો મિત્રો સૌથી પહેલા છે ઇતિહાસકારો. વિવિધ સ્ત્રોતોની માહિતી એકત્રિત કરી વિશ્લેષણ કરીને ઇતિહાસનું પુનઃનિર્માણ કરે છે. બીજા છે પુરાતત્વવિદો. પુરાતત્વવિદો શું કરે? તો ખોદકામ દ્વારા પ્રાચીન અવશેષો અને વસ્તુઓ કે સંસ્કૃતિનું શોધ કરે છે. પછી છે શિલાલેખ શાસ્ત્રીઓ. શિલા એટલે પથ્થર ઉપર લખેલા લેખ. શિલાલેખો છે, તામ્રપત્રો છે, મુદ્રાઓ છે, આ બધા પ્રાચીન રેકોર્ડનો તે અભ્યાસ કરે છે. પછી છે નૃવંશ શાસ્ત્રીઓ. આપણી સંસ્કૃતિનો અભ્યાસ કરે, માનવ સમાજ, સંસ્કૃતિ, રીતિ રિવાજો અને સભ્યતાનો તે અભ્યાસ કરી આપણે જોડે ઇતિહાસ પહોંચાડે છે. સાહિત્ય અને ભાષાના નિષ્ણાતો. પ્રાચીન સાહિત્ય, ભાષા અને ગ્રંથોના અભ્યાસ દ્વારા તે આપણને ઘણી બધી માહિતી પૂરી પાડે છે. આપણા દેશમાં સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ તે જો સિંધુ ખીણની સંસ્કૃતિ છે. હવે એની જે ભાષા છે એ હજી સુધી ઉકેલાઈ નથી. તો આ જે ભાષાશાસ્ત્રીઓ છે, ભાષાના જે નિષ્ણાત વ્યક્તિઓ છે, પ્રવીણ વ્યક્તિઓ છે, હોશિયાર વ્યક્તિઓ છે, તેઓ એ ભાષાને, એ લિપિને, એ કક્કાને ઉકેલવાનો, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજી સુધી સમજી શકાય નથી. મિત્રો આ ઉપરાંત વૈજ્ઞાનિક અભ્યાસોનું પણ મહત્વ યોગદાન છે છેલ્લા 50 વર્ષોમાં. તો જુઓ, પ્રાચીન આબોહવાનો અભ્યાસ કરી શકે છે, હવામાન અને પર્યાવરણના ફેરફારોની આપણને સમજૂતી આપે છે. ખોદકામમાંથી મળી આવેલા સામાનને રાસાયણિક વિશ્લેષણ કરે છે કે કઈ વસ્તુ કેટલા વર્ષ જૂની છે. બીજું, પ્રાચીન માનવોની આનુવંશિકતા એટલે કે જીનેટિકનો અભ્યાસ કરે છે, રંગસૂત્રોનો અભ્યાસ કરે છે, માણસનો વિકાસ કેવી રીતના થયો, સ્થળાંતર કેવી રીતના થયું, એના વિશેના સંબંધો વિશે અભ્યાસ કરે છે. અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તો મિત્રો કાર્બન ડેટિંગ, ઉપગ્રહના ચિત્રો, 3D સ્કેનિંગ, આ બધી પદ્ધતિઓથી આપણે ઇતિહાસને પુનઃનિર્માણ એટલે કે ધીમે ધીમે ઇતિહાસને શુદ્ધ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ વસ્તુ કેટલી જૂની છે એ જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તમે કદાચ રામ સેતુ પિક્ચર જોયું હશે અક્ષય કુમારનું. તે શ્રીલંકામાં ભારત વચ્ચેનો જે રામ સેતુ છે, પાણી અંદર ડૂબેલો, એ ખરેખર મેન મેડ છે એટલે કે માણસ દ્વારા બનેલો છે કે કુદરતી રીતે બનેલો છે તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. એ દરમિયાન એક પથ્થર લઈને આવે છે, તરતો પથ્થર, પાણીમાં તરતા હોય તેવા પથ્થરો, અને તેને કાર્બન ડેટિંગ પદ્ધતિથી જાણવાનો પ્રયત્ન કરે છે. તે પિક્ચરનો તમે તે ભાગ જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ વસ્તુ કેટલી જૂની છે. ચલો હવે આધુનિક સમયમાં કેટલાક નવા સ્ત્રોતો પણ ઉમેરાયા છે. કયા કયા? અખબાર એટલે છાપું. 200 થી 300 વર્ષ સુધીના આપણને રેકોર્ડ જોવો હોય તો છાપા દ્વારા આપણને વર્તમાનપત્રો દ્વારા માહિતી મળી જાય છે. હવે તો ઇલેક્ટ્રિક મીડિયા આવી ગયું છે, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્ટરનેટ, મેગેઝિન, ડોક્યુમેન્ટ, ડિજિટલ આર્કાઇવ, એવી ઘણી બધી માહિતી છે કે જે આપણને ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે. આમ વિવિધ સ્ત્રોતો, નિષ્ણાતોના યોગદાન અને વૈજ્ઞાનિકોના અભ્યાસોના સંયોજનથી ઇતિહાસ વધુ સચોટ અને વ્યાપક પુનઃનિર્માણ એટલે કે નવેસરથી આપણે ઇતિહાસને લખી રહ્યા છીએ, શુદ્ધ સ્વરૂપે લખી રહ્યા છીએ. તો મિત્રો આટલા બધા આપણને ઇતિહાસ લખવામાં, ઇતિહાસના પુનઃનિર્માણમાં, ઇતિહાસ લખવામાં મદદરૂપ બની રહ્યા છે. આગળ વધીએ. ચાલો મિત્રો, અહીં આપણને એક સુંદર મજાની પાછી પ્રવૃત્તિ આપી છે. ચાલો શોધીએ. આગળના પેજ ઉપર ઇતિહાસના વિવિધ સ્ત્રોતોના કેટલાક ચિત્રો આપેલા છે. આ ચિત્રો કયા છે અને આ બધા ચિત્રોમાંથી તમને મળેલી માહિતી ચિત્રોના બાજુમાં આપેલી જગ્યામાં તમારે લખવાની છે. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવું ચિત્ર આપેલું છે, જુઓ આપેલું છે કે નહીં?
પાના નંબર 69 69 પર. તો મિત્રો પહેલું જે ચિત્ર છે તમે જોઈ લો, સિક્કાનું ચિત્ર છે. દેખાય છે ને તમને? તો આ જે સિક્કાનું ચિત્ર છે તે ગુપ્ત યુગના રાજા સમુદ્ર, શું નામ છે? સમુદ્રગુપ્તનો સિક્કા છે. તમે જે સિક્કા જોઈ રહ્યા છો તે સમુદ્રગુપ્તના સિક્કા છે, જેમાં આ રાજા છે અને વીણા વગાડતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જેમાં રાજા શું વગાડે છે ભાઈ? વીણા વગાડતો હોય તેમ દર્શાવેલ છે. શું સૂચવે છે? તો રાજાનો સંગીત પ્રેમ સૂચવે છે. પ્રેમ સૂચવે છે. મિત્રો આ રીતે તમે માહિતી લખી શકો છો. તમારી જોડે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, તમારી સ્કૂલમાં આવી ટચ પેનલ પણ હશે. તમે આ ચિત્રને સર્ચ કરશો એટલે ચિત્ર વિશે સંપૂર્ણ માહિતી આવી જશે. હવે છે મિત્રો બીજું ચિત્ર જોઈ શકો છો કે આ બીજું ચિત્ર શેનું છે. તો મિત્રો તમે કહેશો કે આ જે ચિત્ર છે તે એક શિલ્પ છે. શિલ્પ છે અને તે ચિત્ર છે તે ગોવાના માલકર્ણમ આવું નામનું ગામ છે. માલકર્ણમ વિસ્તાર છે ત્યાંનું છે. મિત્રો આજે તમે જે ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ રહ્યા છો તે પથ્થર ઉપર કોતરેલું છે. એટલા માટે આપણે એને કહીશું વીરગલ. શું કહીશું? વીરગલ. વીરોની ગાથા, ગલ એટલે પથ્થર ઉપર ચિત્ર દોરેલું છે. વીરોની ગાથા પથ્થર ઉપર દર્શાવેલી છે. વીરગલ છે, યાદ રાખીશું. જેમાં તમે જોઈ શકો છો એક નાવિક યોદ્ધાનું ચિત્ર તમને દર્શાવેલું છે. નાવિક યોદ્ધાની ગાથા, નાવિક યોદ્ધાની ગાથા દર્શાવે છે. શું દર્શાવે છે? નાવિક યોદ્ધાની ગાથા. હા મિત્રો આગળ વધીએ તો આ તો તમને ખ્યાલ જ છે. આ ચિત્ર તો તમે ઘણી બધી જગ્યાએ જોયેલું હશે. છેલ્લી બાકી ચલણી નોટો ઉપર પણ જોયેલું હશે. તો મિત્રો આ છે તે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકનો સારનાથ નામના સ્તંભ એટલે થાંભલો પરથી લીધેલ છે. આ તમે ચિત્ર જોઈ રહ્યા છો સારનાથનો સ્તંભ છે. આપણી રાષ્ટ્રીય મુદ્રા છે 3 સિંહોની આકૃતિ, બરોબર છે, જે ઊંધા કમળ પર, આ દેખાય ઊંધું કમળ છે, કમળ પર 4 સિંહ અલગ અલગ 4 સિંહ અલગ અલગ દિશામાં બેઠેલા તમે જોઈ શકો છો. દેખાય છે ને? હવે એક સિંહ તમને નહીં દેખાય. તમે ગમે કોઈ પણ એક દિશામાંથી જોશો તો તમને 3 સિંહો જ દેખાશે. એક સિંહ એની પાછળ ઢંકાઈ જાય છે. આ જે મિત્રો ચિત્ર છે તે આપણા સરકારી દસ્તાવેજ પર જોવા મળે છે. મળે છે કે નહીં જોવા? આપણા જે સરકારી દસ્તાવેજો છે તેની ઉપર આપણને આ ચિત્ર જોવા મળે છે. તો પહેલું ચિત્ર સમુદ્રગુપ્તનો સિક્કો છે. બીજું ચિત્ર વીરગલ છે, જે ગોવામાં એક વિસ્તાર આવેલો છે ત્યાં છે, જે એક વીર યોદ્ધાની, એક નાવિકની યોદ્ધાની આપણને માહિતી આપે છે. અને ત્રીજું છે આપણી રાષ્ટ્રીય મુદ્રા 3 સિંહોની આકૃતિ, સમ્રાટ અશોકનો સારનાથનો સ્તંભ છે તેની ઉપરથી મિત્રો આ ચિત્ર લીધેલું છે. ક્લિયર? તો આ રીતે તમે લખી શકો છો. મેં અહીં માહિતી આપી છે. તમે તમારા સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી, ઇન્ટરનેટ મોબાઈલનો ઉપયોગ કરી, તમારી શાળામાં લાઇબ્રેરી છે એનો ઉપયોગ કરી અને આ પૂરું કરી શકો છો. હવે વધીએ આગળ. મિત્રો અહીં સમજીએ આપણે હવે માનવ ઇતિહાસનો આરંભ. આપણે જોયું કે આપણે આ વિષયમાં 3 મુદ્દા શીખવાના હતા. એક તો ઇતિહાસમાં સમયનું માપન,
આપણે જોયું સમયરેખા વિશે. બીજું, ઇતિહાસના સ્ત્રોત આપણે શીખ્યા આગળના મુદ્દામાં. અને હવે આ મુદ્દામાં આપણે શીખીશું માનવ ઇતિહાસનો પ્રારંભ. આદિમાનવો કેવી રીતે એ સમયે વસવાટ કરતા હતા, શું પ્રવૃત્તિ કરતા હતા. એ આદિમાનવથી લઈ આધુનિક માનવ સુધીની સફર આપણે જોવાની છે. તો શરૂ કરીએ. માનવ એટલે હોમોસેપિયન્સ લગભગ 3 લાખ વર્ષ પૂર્વેથી પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યું છે. આપણે 3 લાખ વર્ષ પહેલથી આ પૃથ્વી ઉપર રહી રહ્યા છીએ. આપણને 3 લાખ વર્ષનો જે સમયગાળો છે ખૂબ લાંબો લાગે. કેવું લાગે? 3 લાખ વર્ષથી માણસ રહી રહ્યો છે અહીંયા પૃથ્વી ઉપર. પરંતુ આપણે પૃથ્વીનો ઇતિહાસ જોયો કે 4.5 અબજ વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું છે. એમાં તો આ 3 લાખ રોટલાના બટકા જેટલું લાગે. નાનું લાગશે ને? તો જે આ ઇતિહાસ છે તે નાનો લાગશે. પરંતુ આપણે અહીં પ્રારંભિક ઇતિહાસ ઉપર હવે નજર કરવાની છે કે 3 લાખ વર્ષથી લઈ અત્યાર સુધીનો માણસની વિકાસ યાત્રા કેવી રહી તે જોઈએ. આદિમાનવથી આધુનિક માનવ સુધી. ચાલો, તો મિત્રો, એ સુંદર મજાનું તમને ચિત્ર આપ્યું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું છે, પણ અહીં આપણે 3D ચિત્ર તમારી સમક્ષ રજૂ કર્યું છે. મિત્રો, મનુષ્યનું શરૂઆતનું ઘર. મનુષ્યનું જે શરૂઆતનું ઘર છે તે છે ગુફા. શરૂઆતનું કુદરતી ઘર એટલે ગુફા. મનુષ્ય ગુફામાં રહેતો થયો. અહીં ગુફામાં કેટલીક પ્રવૃત્તિઓ બતાવી છે કે આદિમાનવો એ વખતે કેવી પ્રવૃત્તિ કરતા. તો જુઓ, આ ભાઈ છે, ચિત્ર દોરી રહ્યા છે. તો આદિમાનવો ગુફામાં સમય પસાર કરવા માટે ચિત્રો દોરતા હતા. જે એને પ્રાણીઓ જોયા છે ને, પ્રાણીઓ એને અહીં દર્શાવેલા છે. વિચાર કરો, વર્ષો પહેલા એને કેવી રીતે રંગ બનાવ્યો હશે, અને એ રંગ અત્યાર સુધી એ પથ્થરો ઉપર લગાવેલો છે તે હજી ગયો નથી. ને આપણે આપણા ઘરની દિવાલ કે અન્ય જગ્યાએ રંગ કરીએ તે વધુમાં વધુ 10-15 વર્ષે ઉડીને જતો રહે, કલર ઘસાઈ જાય, પૂસાઈ જાય. પણ આ 10,000 વર્ષ, 15,000 વર્ષથી પથ્થરો ઉપર જે રંગો કર્યા છે, ચિત્રો દોર્યા છે, હજી એવા ને એવા છે. તો એને જે રંગો બનાવ્યા ને એ પ્રાકૃતિક રંગો હતા. કેવા હતા? પ્રાકૃતિક. પથ્થરોને ઘસીને વનસ્પતિના પાંદડામાંથી એમને રંગો બનાવે છે. તો મિત્રો, એ રંગો હજી એવા ને એવા છે. તો ચાલો, એક તો ભાઈ ચિત્ર દોરતા શીખ્યો, આગની શોધ કરી લીધી હતી. આગની શોધના કારણે ખોરાક શેકીને ખાતા શીખ્યું, પ્રકાશ મેળવતા શીખ્યું, ઠંડી સામે રક્ષણ મેળવતા શીખ્યું, અને કોઈ જંગલી જનાવર આવી જાય તો તેનાથી પણ તેને રક્ષણ મળતું હતું આગના કારણે. બીજું, ચામડામાંથી તે કાપડ બનાવતા, ચામડાને સીવતા તે શીખી ગયો. જુઓ છે કે નહીં? માટીના વાસણો બનાવતા તે શીખી ગયો હતો. બીજું, છોકરાઓ માટે એમને રમકડા બનાવ્યા છે. જુઓ, તો છોકરાઓ પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અહીં કાં તો રંગ બનાવી રહ્યા છે, અથવા તો ખોરાકને સાફ કરી રહ્યા છે, કૂટી રહ્યા છે, સંગરી રહ્યા છે, તેવું પણ ચિત્ર છે. બીજું, તેમને હાડકા, લાકડામાંથી હથિયારો બનાવતા પણ શીખી લીધું હતું. હાડકા, લાકડા કે પથ્થરમાંથી તેમને ઓજારો, હથિયારો બનાવતા શીખી લીધું હતું. તો મિત્રો, આદિમાનવો આટલી પ્રવૃત્તિ કરી રહ્યો છે. જો આ લાકડાનું ઓજાર, પથ્થરનું ઓજાર, અને આ છે હાડકાનું ઓજાર. છે કે નહીં? વિચાર કરો, 3 લાખ વર્ષ પહેલા, 15,000 વર્ષ પહેલા, 50,000 વર્ષ પહેલા મનુષ્ય આપણા કરતા કેટલો હોશિયાર છે, કેવી પરિસ્થિતિમાં એમને આ બધું નિર્માણ કર્યું છે. તો આ છે આદિમાનવ, અને આપણે છીએ આધુનિક માનવ. આદિમાનવથી આપણે અહીં સુધી પહોંચ્યા છીએ તેની સફર જોવાની છે. ચાલો આગળ. પ્રારંભિક આદિમાનવને કુદરત તરફથી અનેક પડકારો એમને મળ્યા છે. એ વખતે સામનો કરવો પડ્યો છે. તેઓ એકબીજાની મદદ કરતા, તેઓ ટોળીઓમાં રહેતા અને સમૂહોમાં રહેતા, એકબીજાની મદદ થઈ શકે તે માટે. તેઓ મુખ્યત્વે શિકાર કરતા અને ખોરાકના સંગ્રહકો હતા. ખોરાક ભેગો કરવાનો. તેઓ મુખ્યત્વે શિકાર અને ખાદ્ય સંગ્રહકો હતા. તેઓ સતત ખોરાક અને રહેઠાણ માટે, ખાવા પીવા માટે અને રહેઠાણ માટે ભટકતા રહેતા હતા. તેનો અર્થ એ થાય છે કે તેઓ તેમના અસ્તિત્વ માટે ખાવા લાયક છોડ અને ફળોનો સંગ્રહ કરતા, શિકાર કરતા ઉપર આધાર રાખતા હતા. આટલું તેમને ખબર હતી. કયા ફળો ખવાય,
કઈ વનસ્પતિ ખવાય, કોનો શિકાર થાય, કયા પ્રાણીનો શિકાર ના થાય, એ તેઓ શીખી ગયા હતા. આપણા જે આદિ પૂર્વજો છે તે ચોક્કસ પ્રકારની માન્યતાઓ પણ ધરાવતા હતા. તેઓ મરણોપરાંત જીવન વિશે પણ તેમની કેટલીક માન્યતાઓ હતી. કેટલાક દટાયેલા શબો મળી આવ્યા છે. તેની બાજુમાંથી કોઈ પ્રાણી, મણકા, દાગીના, વાસણ વગેરે મળી આવ્યા છે. એનો મતલબ એમ થયું કે એ વખતના જે આદિમાનવો હતા, આપણા જે પૂર્વજો હતા, તેઓ મૃત્યુ પછીના જીવનની પણ કલ્પના કરી શકતા હતા કે મૃત્યુ પછી પણ આ જનાર વ્યક્તિ દુઃખી ના થાય, એની જે પ્રિય વસ્તુ છે એની જોડે જાય, એની પણ એવું કલ્પના કરતા હતા. એટલે કે મરણોત્તર જીવન વિશે પણ એમને ખ્યાલ હતો, એવું આપણા ઇતિહાસકારો આપણને જણાવે છે. આગળ વધીએ. આ સિવાય હવે મિત્રો શું થયું એ જોઈએ. તો આ જે સમૂહો છે એ કોઈ તો હંગામી પડાવમાં, આજે અહીં તો કાલે બીજે સ્થાને, પથ્થરોના આશ્રયોમાં રહેતા અથવા તો ભાઈ ગુફાઓમાં રહેતા હતા. એકબીજા સાથે ભાષાઓમાં વાતચીત કરતા. તે ભાષા હવે લુપ્ત થઈ ગઈ છે. હવે એ ભાષા નથી. તેમણે આગનો ઉપયોગ કરતા શીખી લીધું હતું. અગાઉ મેં કહ્યું કે ખોરાકને શેકવા માટે, પ્રકાશ મેળવવા માટે, જંગલી પ્રાણીઓથી બચવા માટે તેઓ અગ્નિનો ઉપયોગ કરતા શીખી લીધું. બીજું, પથ્થરમાંથી સુધારેલી કુવાડીઓ બનાવી, પતરીઓ બનાવી, બ્લેડ ધારદાર પથ્થર ઘસીને ધારદાર બનાવ્યું, જેથી તે કોઈ પણ વસ્તુને કાપી શકતા અને કટિંગ કરી શકતા. અણીદાર તીરો બનાવ્યા શિકાર કરવા માટે, અને અન્ય સાધનોનું નિર્માણ તેમને કરી દીધું હતું. સમગ્ર વિશ્વની અનેક ગુફાઓ છે, હજારો ગુફાઓ છે. તેમાં શૈલ ચિત્રો, શૈલનો મતલબ થાય પથ્થર, પથ્થરને અંગ્રેજીમાં કહેવાય રોક, અને ચિત્રને કહીશું પેન્ટિંગ. રોક પેન્ટિંગ કરતા પણ તેમને શીખી લીધું હતું. આમાંના કેટલાક ચિત્રો સરળ આકૃતિઓ હતી અને આકૃતિઓના પ્રતીકો હતા, જ્યારે કેટલાક વધુ વિસ્તૃત હતા. તેમાંના પ્રાણીઓ અને મનુષ્યોના દ્રશ્યો દર્શાવેલા છે. હમણાં આપણે જોયું. સમય જતા આદિમાનવ પથ્થર અને મણકામાંથી ગૂંથેલી માળાઓ બનાવી, પ્રાણીઓના હાડકામાંથી પેન્ડન્ટ એટલે કે માદળિયું બનાવ્યું, માળા. આમ ધીમે ધીમે તેઓ આભૂષણો બનાવતા પણ શીખી ગયા હતા, અને તેનો અન્ય સમૂહો સાથે તેઓ આદાન પ્રદાન પણ કરતા હતા. વિચાર કરો, આભૂષણો, દાગીના બનાવતા પણ તેઓ શીખી ગયા હતા. આગળ વધીએ. ધીમે ધીમે જુઓ, મનુષ્ય આદિ માનવથી આધુનિક માનવ તરફ આવી રહ્યો છે. દાગીના સુધી, ઘરેણા સુધી તો આપણે પહોંચી ગયા. હવે શું થયું તે જોઈએ. ધીમે ધીમે મનુષ્ય ખેતી તરફ વળ્યો, પાક તરફ વળ્યો. ખાવા જોઈએ, એ ખોરાકને ઉગતા અને પાકતા જોયા, એટલે એને વિચાર આવ્યો કે આ હવે આપણે કામ કરવું જોઈએ, જેથી કરીને એક સ્થળેથી બીજા સ્થળે ભટકવું પડે નહીં. જોઈએ કેવી રીતના પાકની શરૂઆત કરી. લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં અનેક ફેરફારો આવ્યા. લગભગ આજથી 12,000 વર્ષ પહેલા એક સમયે પૃથ્વી પર ખૂબ ઠંડી હતી, હિમયુગ હતો, શીતયુગ હતો. તેનો મોટો ભાગ હિમાચ્છાદિત બરફથી ઢંકાયેલો હતો. તેને સ્થાને તે સમયને આપણે હિમયુગ તરીકે ઓળખીએ છીએ. હિમ એટલે બરફ. તમે આ વિશે વધુ વિગતવાર અભ્યાસ વિજ્ઞાનમાં કરી શકશો. વિજ્ઞાનના એકમમાં તમને આ મુદ્દો આપેલો છે. પાછળથી જ્યારે આબોહવા ગરમ થઈ, વાતાવરણ ગરમ થયું, ત્યારે બરફનો કેટલોક ભાગ પીગળવાનું શરૂ થયું. તેનાથી તે સમયની નદીઓ પાણીથી ભરાઈ ગઈ, અને પછી તે પાણી મહાસાગર એટલે કે દરિયામાં ભળી ગયું. આમ હિમયુગ લગભગ 1,00,000 વર્ષ પહેલા હિમયુગ હતો, એટલે કે સામાન્ય સંવત પૂર્વે લઈ અને 12,000 વર્ષ સામાન્ય સંવત પૂર્વે સુધી ચાલ્યો હતો. તો મિત્રો, આ રીતે 1,00,000 ઈસુના જન્મ પહેલાના 1,00,000 વર્ષથી લઈ અને 12,000 વર્ષ સુધી પૃથ્વી ઉપર હિમયુગ હતો, મતલબ કે બરફનો સમય હતો. ધીમે ધીમે સૂર્યની ગરમી વધી, વાતાવરણમાં ફેરફાર થયો, બરફ ઓગળ્યો, અને એ બરફ નદીઓ સ્વરૂપે નદીમાં વહીને દરિયા સુધી પાણી પહોંચ્યું. આગળ વધીએ. હવે હિમયુગ બાદ શું થયું? તે પછી માનવ માટે રહેવાની પરિસ્થિતિઓમાં સુધારો થયો. વિશ્વના ઘણા ભાગોમાં માણસોએ એક સ્થળેથી વસવાટ કરવાનું શરૂ કર્યું અને અનાજ ઉગાડવાનું પ્રારંભ કર્યો. તેમણે ગાય, બકરા જેવા પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. ખોરાકની વધુ ઉપલબ્ધતાના કારણે આ સમૂહો કદ અને સંખ્યા બંને વધવા લાગ્યા. તેઓ મુખ્યત્વે નદી કિનારે રહેવા લાગ્યા, પરંતુ તેનું એકમાત્ર કારણ પાણીની ઉપલબ્ધતા નહીં, પણ અહીંની જમીન ફળદ્રુપતા હતી. આથી અનાજ ઉગાડવાની પ્રક્રિયા વધુ સરળ બની. જુઓ, મનુષ્ય ધીમે ધીમે સમૂહમાં રહેવા લાગ્યો, ટોળામાં રહેવા લાગ્યો. તેના કારણે તે પશુઓ પાળતા પણ શીખ્યો.
ગાય ભેંસ જેવા બકરા જેવા પશુઓ પાળી શકાય એ શીખ્યો. વાઘ સિંહ ચિત્તો દીપડાને પડાય નહીં કેમ કે શિકારી પ્રાણીઓ હતા એ પણ એને શીખી લીધું. બીજું, ખોરાકની ઉપલબ્ધતા નદી કિનારે વધારે હોવાથી નદી કિનારે પાણી મળી રહે, ખેતી માટે પાણી મળી રહે, એટલા માટે મનુષ્ય નદી કિનારે રહેવા લાગ્યો. વળી નદી કિનારાની જે જમીન છે એમાં પાક સારો થતો હતો તે પણ શીખ્યો. લખ્યું છે ને, અહીંની જમીન ફળદ્રુપતા વધારે હતી એટલા માટે તે નદી કિનારે રહેવા લાગ્યો. અત્યારે પણ મોટા ભાગના શહેરો નદી કિનારે વસેલા છે. કેમ? તો પાણીની સમસ્યા હલ થાય એટલા માટે. તમારા ગામ કે શહેરમાં પણ તળાવ કે નદી હશે ને હશે, હે ને? જેથી કરીને કેમ કે મનુષ્યનું સૌથી અગત્યનું કોઈ જરૂરિયાત હોય તો તે છે પાણી. જે ગામ કે શહેરમાં પાણી વધારે હશે ત્યાં ખેતી સારી થાય, ખેતી સારી થાય તો ઉદ્યોગો સારા રીતે વિકસે, ઉદ્યોગો વિકસે તો લોકોને રોજગારી મળી રહે. તો એ પ્રાચીન સમયથી મિત્રો ચાલ્યું આવે છે. એ સમયના આદિમાનવો પણ નદી કિનારે જ વસતા. આગળ ચાલો શોધીએ. આગળના પાના પરના ચિત્રનું અવલોકન આપણે કરવાનું છે. તેમાં થોડીક સહસ્ત્રાબ્દી વર્ષો પહેલા એટલે હજારો વર્ષ પહેલા આપણે શીખી ગયા દશકો, સદી અને સહસ્ત્રાબ્દી. દશકો એટલે 10 વર્ષ, સદી એટલે 100 વર્ષ અને સહસ્ત્રાબ્દી એટલે 1000 વર્ષ. વર્ષ પહેલા ખેડૂતોના સમુદાય ખેતીની પ્રવૃત્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તમે જે મુખ્ય પ્રવૃત્તિઓને ઓળખી શકો તેની યાદી બનાવો. મિત્રો, અહીં ખેડૂતોનું ચિત્ર આપ્યું છે. તમે જોઈ શકો છો કે ઘણા વર્ષો પહેલા 1000 વર્ષ પહેલાનું આ ચિત્ર છે. અંદાજે જુઓ, નદી કિનારે વસવાટ કરી લીધો છે, ઝૂંપડા બનાવી દીધા છે, ખોરાક શેકીને રાંધવામાં આવે છે, હથિયારો બનાવતા શીખી ગયો છે, રમકડા બનાવતા શીખી ગયો છે, કયા પશુઓ પાળતા તે શીખી ગયો છે, કૂતરાને પણ પાળતા શીખી ગયો છે. અહીં કેટલાક ખેડૂતો પાકને કાપી રહ્યા છે, તમે જોઈ શકો છો, અને પાકને ઘર સુધી લઈ જવામાં આવે છે, મતલબ કે અહીં ખોરાકને સંગ્રહ કરવામાં આવતો છે. તો મિત્રો, ધીમે ધીમે જુઓ ખેતીની કેવી રીતના શોધ થઈ. તમને સુંદર મજાનું ચિત્ર આપેલું છે. પશુઓ પાળતા પણ શીખ્યું, કપડાને સીવતા શીખી ગયું તો આપણે આગળ જોઈ ગયા. હથિયારો બનાવવા માટે આધુનિક પદ્ધતિ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ખોરાક રંધાઈ રહ્યો છે. તો મિત્રો જુઓ, સ્ત્રીઓ શું કામ કરી રહી છે અને પુરુષો શું કામ કરી રહ્યા છે તે પણ અહીં દર્શાવેલું છે. હવે આગળનો મુદ્દો અગત્યનો છે. આ ચિત્રના આધારે તમે જે પ્રવૃત્તિઓ જોવો છો એ પ્રવૃત્તિ તમારે લખવાની છે. પ્રવૃત્તિ લખવી યાદ રાખજો, તમારા શિક્ષક તમને ધ્યાન દોરશે. આગળ ચાલો મિત્રો વિચારીએ કે આપણે ખડકના આશ્રય સ્થાનો, રોક શેલ્ટરથી ના પહેલાના અને એમ બંને ચિત્રોમાં પુરુષો અને મહિલાની કેટલીક ભૂમિકાઓ નક્કી કરવામાં આવી છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. જો કે આ ભૂમિકાઓ સ્વાભાવિક છે, પરંતુ જરૂરી નથી કે આ દરેક પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે ખડકના આશ્રય સ્થાનમાં મહિલાઓ પથ્થર ઉપર ચિત્રકામ માટે રંગો તૈયાર કરવામાં મદદ કરતી હતી, આપણે જોયું. અથવા કેટલાકને ચિત્રો દોરવાનું કામ કરી હોઈ શકે છે. બીજા ચિત્રમાં પુરુષો કદાચ રસોઈ બનાવવામાં અથવા બાળકોની સાર સંભાળ રાખવામાં પણ મદદ કરી હોઈ શકે છે. તો મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે એ સમયના જે આદિમાનવો છે તે અત્યારના જે કામ પુરુષો કરે છે પુરુષો જ કરી શકે એવું નહોતું. એ સમયે દરેક કામ દરેક વ્યક્તિ કરતા હશે એવું કદાચ હોઈ શકે છે. અહીં તમને મિત્રો સ્પષ્ટતા કરી છે કે જુઓ, પુરુષો રસોઈ પણ બનાવતા હશે, બાળકોને સાચવતા પણ હશે, એવું એ વખતે કદાચ હશે. તો મિત્રો, આ રીતે આપણે કહી શકીએ કે દરેક કામમાં સ્ત્રી અને પુરુષની ભૂમિકા સ્પષ્ટ હતી નહીં. દરેક કામ દરેક વ્યક્તિ કરતા હતા એવું આપણે કહી શકીએ. આપણી પાસે માત્ર મર્યાદિત માહિતી છે, તે ધ્યાને રાખીને મિત્રો આવી ભૂમિકાઓ અને પરિસ્થિતિ વિશે આપણે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો. તો મિત્રો, આપણે પણ હવે શીખવું પડે કે અમુક કામ બહેનો જ કરે ને અમુક કામ ભાઈઓ જ કરે એવું હોવું જોઈએ નહીં. તમારા ઘરે, આપણી શાળામાં પણ દરેક કામ દરેક વ્યક્તિને આવડવું ખૂબ જરૂરી છે. ભાઈઓને રસોઈ કરતા પણ આવડવી જોઈએ, બહેનોને વાહન ચલાવતા પણ આવડવું જોઈએ. ઓકે, આધુનિક સમય છે, દરેકને દરેક વસ્તુ આવડવી જોઈએ. તમે પણ શીખજો, તમે પણ અનુભવ કરજો. ચલો આગળ. જેમ કે સફાઈ બહેનો જ કરે એવું જરૂર નથી, ભાઈઓ પણ કરી શકે છે. તો વર્ષો પહેલા પણ મિત્રો દરેક કામ દરેક વ્યક્તિ કરતા હતો, તો અત્યારે પણ આપણે કરવું જોઈએ. ચલો આગળ. એની સ્પષ્ટતા તમને એ કરવી છે. આગળ,
જેમ જેમ સમુદાયનો વિકાસ થતો ગયો તેમ તેમ સમાજ જટિલ બનતો ગયો, સમાજની સંખ્યા વધતી ગઈ. એટલા માટે જે સમાજ ભેગો રહેતો, સમૂહમાં રહેતો, ત્યાં સરદાર અથવા મુખિયાથી લોકો, હવે ગામ કે સમૂહના એક વ્યક્તિને સરદાર કે મુખિયા તરીકે પસંદ કરવામાં આવતા. તેઓ લોકોનો કલ્યાણ માટે જવાબદાર હતા. લોકોને સમૃદ્ધિ થાય, સુખી થાય તે માટેનું કામ કરતા. બધા મળીને સમુદાયના કલ્યાણ માટે સામૂહિક કાર્ય કરતા, ભેગા થઈને કામ કરતા. ઉદાહરણ તરીકે ખાનગી માલિકીની કોઈ ભાવના હતી નહીં. જે છે તે ગામનું છે, સમૂહનું છે, પરિવારનું છે. બધાએ ભેગા મળીને કામ કરવાનું છે. જમીન ઉપર પણ સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. બધા ભેગા થઈને આખું ગામ ખેતી કરતું હતું. એ વખતે સામૂહિક ખેતી. ચલો આગળ. અત્યારની જેમ ભાગલા હતા નહીં. બીજું આગળ વધીએ. સમય પસાર થતા નાના નાના ગામડા બન્યા, એટલે કે પલ્લી અથવા ઉપગામ કહીશું આપણે. મોટા ગામડાઓમાં પરિવર્તિત થતા ગયા, જે મુખ્યત્વે ખોરાક, કપડા અને સાધનો જેવી વસ્તુઓનું આદાન પ્રદાન કરવા લાગ્યા. એક ગામ બીજા ગામ જોડે આવું કરવા લાગ્યું. ધીમે ધીમે આ ગામોમાં સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા તંત્ર વિકસતું ગયું. પૈડાની શોધ થઈ એટલે વાહનો વધતા ગયા અને તેમાંથી કેટલાક નાના નગરોમાં ફેરવાઈ ગયા. ધીમે ધીમે સંખ્યા વધી એટલે ગામમાંથી નગર, શહેર બની ગયું. ઉદાહરણ તરીકે માટીના વાસણો અને માટીની અન્ય વસ્તુઓ બનાવવાની અને ધાતુઓનો ઉપયોગ. પ્રથમ આપણે તાંબાનો ઉપયોગ કર્યો અને પછી લોખંડની તકનીક અસ્તિત્વમાં આવી. ધીમે ધીમે આપણે તાંબુ, લોખંડ જેવી ધાતુઓથી આપણે પરિચિત થયા, જેના કારણે ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. હાલ તાંબુ અને લોખંડ આવ્યું આપણા જીવનમાં. લોખંડ મજબૂત, તાંબાના વાસણો બન્યા, લોખંડના ઓજારો બનાવ્યા. તેના કારણે સાધનો ટકાઉ બન્યા. દૈનિક ઉપયોગમાં જે સાધનો વાપરતા હતા તે મજબૂત બન્યા અને આભૂષણો પણ સરળ બનાવવાનું સરળ થઈ ગયું. મિત્રો જુઓ, ધીમે 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 આપણે ફેક્ટરીઓ સુધી પહોંચી ગયા છીએ. આભૂષણો અને ઓજારો બનાવતા શીખી ગયા છીએ. પરિવહન કરતા પણ શીખ્યા. સંદેશા વ્યવહાર પણ વિકસતો ગયો. નગરો પણ બનતા ગયા. વિચાર કરો, ધીમે 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 કેટલી પ્રગતિ કરી આદિ માનવથી આધુનિક માનવ સુધી. ચલો આગળ. આપણે પ્રકરણ 6 માં જોઈશું આપણો 5મો અને 6ઠ્ઠો પાઠ. આ તબક્કાઓને સભ્યતાના ઉદયમાં કઈ રીતે યોગદાન આપ્યું. હાલ આ યાદ રાખવાનું મહત્વપૂર્ણ છે, કારણ કે માનવ સંસ્કૃતિના વિકાસના આ પ્રારંભિક તબક્કાઓમાં અનેક પડકારોનો મનુષ્યએ સામનો કર્યો છે. આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ પણ આવી હશે, જ્યારે કેટલીક પૂર્વવર્તી પ્રજાઓ જેમ માનવ સભ્યતા પણ લુપ્ત થઈ શકતી હતી. આપણે આ આદિમાનવો વિશે ક્યારેય જાણી શકીશું નહીં, જેમના સાહસ અને અડગતા દ્વારા આજે આપણું અસ્તિત્વ સંભવ બની શક્યું છે. જો વર્ષો પહેલા, જો મિત્રો આ આદિમાનવ, કેટલું સુંદર મજાનું અહીંયા મિત્રો વર્ણન કર્યું છે. જો આ આદિમાનવોએ એમનું અસ્તિત્વ ટકાવી ના રાખ્યું હોત, વિચાર કરો, જો આ માનવ સભ્યતાઓ લુપ્ત થઈ ગઈ હોત તો અત્યારે આપણે હયાત હોત નહીં. પરંતુ એ આદિમાનવોએ, આપણા પૂર્વજોએ સંઘર્ષ કર્યો, પરિસ્થિતિઓ સામે લડ્યા, મુશ્કેલીઓનો સામનો કર્યો, પોતાના બુદ્ધિથી ધીમે 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 પ્રગતિ કરી, વિકાસ કર્યો. તેના કારણે આજે આપણું અસ્તિત્વ છે. જો એ સમયે જ આપણો વિનાશ થઈ ગયો હોત તો અત્યારે આપણે હોત નહીં. તો આદિમાનવોએ આ મુશ્કેલીઓનો સામનો કર્યો, પડકારોનો સામનો કર્યો અને સંસ્કૃતિનો વિકાસ કર્યો, ત્યારે આપણું અસ્તિત્વ છે. આ ફકરામાંથી આપણે આટલું શીખીશું. 6ઠ્ઠા પ્રકરણમાં આપણે હજી ઘણું બધું શીખવાનું છે. ચલો આગળ. હા તો મિત્રો, આપણે આ એકમમાં શું શું શીખ્યા ફરી થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે આગળ વધીએ તે પહેલા આપણે આપણા ભૂતકાળ વિશે વધુ જાણવા માટે કેટલીક રીતો શોધી કાઢી છે. સમય રેખાનો ખ્યાલ પણ આપણને આવી ગયો. અલગ અલગ સમયે ઐતિહાસિક ઘટનાઓને ક્રમમાં સજાવવાનું પણ આપણને મદદરૂપ કરે છે. સમયને માપવાની જુદી જુદી રીતો છે, જેમ કે વર્ષ, દાયકા એટલે 10 વર્ષ, સદી એટલે બોલો હવે તો આવડે 100 વર્ષ, સહસ્ત્રાબ્દી એટલે 1000 વર્ષ. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો પણ ઘણા બધા છે, આપણે જોયું. ચિત્રની મદદથી પણ જોયું. તેઓ આપણને ઐતિહાસિક ઘટનાઓનું પુનર્ગઠન કરવા તથા અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત મળે તો આપણે માહિતી સરળ રીતે લખી શકીએ છીએ. આગળ આપણે શરૂઆતના માનવ જીવનના
જે માનવ સમાજો છે તે કેવી રીતે સમજી શક્યા, અને એ આપણે શીખ્યા કે સમય જતા માનવ સમાજ કેવી રીતે જટિલ બન્યા, અને તેના પર ટૂંકમાં આપણે નજર કરી. ખેતીનો વિકાસ કર્યો, મનુષ્ય કેવી રીતના ગુફાઓમાં રહેતો હતો, શું પ્રવૃત્તિ કરતો હતો, તેની આછેરી ઝલક આપણે મેળવી હતી. મિત્રો, આટલું આપણે આ પ્રકરણમાં શીખ્યા. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ સુંદર મજાનું આપણું એકમ છે સમયરેખા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને પ્રારંભિક મનુષ્ય વિશે સુંદર મજાનું માહિતી આપી. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીશું નવા પ્રકરણ સાથે, નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.